નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જીસેટ 2021ની પ્રિપેરેશન કરી રહ્યા છીએ. તેમાં આપણે પેપર 1 જોઈ રહ્યા છીએ અને તેમાં પણ આપણે યુનિટ નંબર 2 જોઈ રહ્યા છીએ. ઓકે, તો યુનિટ નંબર 2 મિત્રો બહુ જ લાંબુ છે, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે. તમે જે પણ વ્યવસાય સાથે સંકળાયેલા છો, જ્યાં તમારે જોબ મેળવવાની છે, મતલબ કે આસિસ્ટન્ટ પ્રોફેસરની, બરાબર ને, તો એના માટે તમારું રિસર્ચ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે હું તેને ડીપલી ભણાવું છું અને તેમાં સમય પણ તમને વધારે લાગી રહ્યો છે. ઓકે, તો સાથે સાથે આપણે બીજા યુનિટ પણ જોડે ચલાવી રહ્યા છીએ, જેથી કરીને તમને ત્યાં પણ પ્રિપેરેશન થતી રહે. ઓકે, તો અહીંયા આપણે યુનિટ નંબર 2માં આપણે જોઈ રહ્યા હતા મેથડ્સ ઓફ રિસર્ચ, એટલે કે રિસર્ચની જે પદ્ધતિઓ છે તેના વિશે જોઈ રહ્યા હતા. ઓકે, હવે આ પદ્ધતિઓમાં તમે અડધી પદ્ધતિઓ જોઈ લીધી. આજે આપણે પ્રાયોગિક સંશોધન પદ્ધતિ જોવાની છે, મતલબ કે તેને કહેવાય છે એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ. ઓકે, તો અહીંથી ક્વેશ્ચન ઘણી વખત આવતા હોય છે અને એમાં સાયકોલોજીના સ્ટુડન્ટ છે, ઇકોનોમિક્સના સ્ટુડન્ટ છે, એજ્યુકેશનના જે સ્ટુડન્ટ છે, તો સબ્જેક્ટના જે લોકોને મેથડ પૂછાતી હોય છે એ આમાંથી એક્સપેરિમેન્ટલ જ્યાં જે તે સબ્જેક્ટમાં જોડાયેલી હોય છે તો ત્યાં ક્વેશ્ચન એના પૂછાતા હોય છે. ઓકે, અને આ પણ તમારા સિલેબસમાં પેપર 1ના સિલેબસમાં મૂકેલી છે. પદ્ધતિઓ આવી જાય એટલે બધી આવી જાય, એક્સપેરિમેન્ટલ પણ આવી જાય અને નોન એક્સપેરિમેન્ટલ પણ આવી જાય. ઓકે, તો ઘણી વખતે ક્વેશ્ચન સાયકોલોજીમાં પણ પૂછાતું હોય છે કે આમાંથી કઈ નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ છે અથવા તો આમાંથી કઈ એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ છે. ઓકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ, દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે તમારા દરેક સબ્જેક્ટ સાથે રિસર્ચ જોડાયેલું છે અને આ રિસર્ચનું જ એક પાર્ટ છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે એક્સપેરિમેન્ટલ અને નોન એક્સપેરિમેન્ટલ શું છે. એના પહેલાં આપ સૌને વિનંતી છે કે વિડીયોને મિત્રો લાઇક કરતા રહો, તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરતા રહો અને જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરતા રહો. ઓકે, ચાલો હવે આપણે જોઈએ પહેલાં એક્સપેરિમેન્ટલ અને નોન એક્સપેરિમેન્ટલની વાત કરીએ. તો નોન એક્સપેરિમેન્ટલમાં અત્યાર સુધી આપણે જેટલી પણ જોઈ એ બધી જ તમારી જે પણ રિસર્ચ મેથડ હતી તે બધી કેવી હતી, તમારી નોન એક્સપેરિમેન્ટલ હતી, એટલે કે તમારી ઐતિહાસિક હતી. ઓકે, ઐતિહાસિક પદ્ધતિ આપણે જોઈ હતી. ત્યારબાદ આપણે જોઈ હતી વર્ણનાત્મક પદ્ધતિ. વર્ણનાત્મક પદ્ધતિમાં પણ આપણે ઘણા બધા પ્રકારો જોયા હતા. ત્યારબાદ આપણે લાસ્ટમાં જોઈ હતી એથનોગ્રાફી, હે ને, એથનોગ્રાફી પદ્ધતિ. એથનોગ્રાફીમાં આપણે એથનોગ્રાફીને શું કહીએ છીએ ગુજરાતીમાં નૃવંશશાસ્ત્રીય પદ્ધતિ. ઓકે, તો આ જે બધી પદ્ધતિઓ છે અને તેના જે પેટા પ્રકારો છે બધા જ તમારા શેમાં આવશે, નોન એક્સપેરિમેન્ટલમાં આવશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઓકે, અને હવે આપણે આજે જોવાના છીએ એ તમે જોવાના છો એક્સપેરિમેન્ટલ રિસર્ચ. ઓકે, એક્સપેરિમેન્ટલ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે પ્રયોગ આધારિત જે પણ પદ્ધતિ છે તેને આપણે કહીએ છીએ એક્સપેરિમેન્ટલ રિસર્ચ. ઓકે, અને આ જે એક્સપેરિમેન્ટલ રિસર્ચ છે તેની પણ ઘણા બધા રિસર્ચ ડિઝાઇનો છે, એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ. આજે આપણે એ જોવાના છીએ કે ખરેખર એક્સપેરિમેન્ટલ રિસર્ચ છે શું. ઓકે, જે પણ લોકો પ્રાયોગિક સબ્જેક્ટ સાથે જોડાયેલા છે તે તમામને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. ખાસ કરીને તમને પીએચડીમાં પણ યુઝફુલ થશે, જીસેટમાં પણ થશે, યુજીસી નેટમાં પણ થશે, સબ્જેક્ટમાં પણ તમને આ વિડીયો યુઝફુલ થવાનો છે. ઓકે, તો ખાસ કરીને સારી રીતે સાંભળજો, ધ્યાનથી તેને સમજજો અને જ્યાં સમજાય નહીં ત્યાં તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા તો આપણું ટેલિગ્રામ ચેનલ ઉપર જે જીસેટનું ગ્રુપ ચાલી રહ્યું છે ત્યાં જોઈન થઈ તમે મને પર્સનલ મેસેજ કરી શકો છો. ઓકે, ચાલો વાત કરી પ્રાયોગિક સંશોધનની પહેલા સંકલ્પના જોઈ લઈએ કે ભાઈ છે શું એક્સપેરિમેન્ટલ રિસર્ચ છે શું. ઓકે, તો અહીંયા આપણે બે વ્યાખ્યાઓ લીધી છે, એ બે વ્યાખ્યાઓને પહેલાં જોઈ લઈએ. તો જો પ્રાયોગિક સંશોધનમાં પ્રયોગે ઉત્કલ્પનાઓની સખત અને કઠોર ચકાસણી કરવાનું આખરી સાધન છે. પ્રાયોગિક સંશોધનમાં પ્રયોગ શું છે, જે પણ હાઇપોથિસિસ છે આપણી, ઓકે, એ હાઇપોથિસિસને ટેસ્ટ કરવાનું અને એમાં પણ કેવી રીતે, તો અહીંયા તમારે સખત અને કઠોર રીતે તેને જોવાનું છે. ઓકે, એવું નહીં કે ભાઈ ચલો આમ તેમ ચાલી જશે, એવું નહીં. અહીંયા તમારે સખત રીતે, ઓકે, અને કઠોર રીતે તમારે એની ચકાસણી કરવાની હોય છે, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ભૂલ ન આવે તેવી રીતે, હે ને. તો આ વ્યાખ્યા આપી હતી વોલ્ટર આર બર્ગે. ઓકે, 1986 સોરી. ત્યારબાદની વ્યાખ્યા જોઈએ કે સંભાળ આવશે. ઓકે, અહીંયા થોડું પ્રિન્ટ મિસ્ટેક છે. સંભાળપૂર્વક
નિયંત્રિત પરિસ્થિતિમાં શું થશે કે શું બનશે તેનું વર્ણન કે પૃથ્થકરણ એટલે પ્રયોગાત્મક સંશોધન. નિયંત્રિત પરિસ્થિતિ એટલે શું કહેવાય કે કોઈ પણ વસ્તુ છે આપણે તેને નિયંત્રિત કરી અને આપણે એ નિયંત્રિત પરિસ્થિતિમાં કાર્ય કરતા હોઈએ છીએ. હે ને, ઘણી વખત આપણે કોઈ પણ અવલોકન કરતા હોઈએ, કોઈ પ્રયોગ કરતા હોઈએ તો તેમાં અમુક બાબતોને નિયંત્રિત કરી દેતા હોઈએ છીએ. કૃત્રિમ રીતે આપણે તેનું અવલોકન કરતા હોઈએ છીએ ને. તો આ જે નિયંત્રિત પરિસ્થિતિ છે એમાં શું થશે કે શું બનશે તેનું વર્ણન કરી અને તેનું પૃથ્થકરણ કરવામાં આવે છે. એને જ આપણે કહીએ છીએ પ્રયોગાત્મક સંશોધન એટલે કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ. ઓકે, આ જે વ્યાખ્યા હતી એ જ્હોન ડબલ્યુ બેસ્ટે આપેલી હતી અને 2002માં આપેલી છે. ઓકે, આ થઈ તમારી વ્યાખ્યા. હવે આપણે ખરેખર સમજીએ કે પ્રાયોગિક સંશોધન શું છે. તો પ્રયોગ એ માનવ જાતિના વિકાસમાં આવશ્યક અને શક્તિશાળી સાધન તરીકે પુરવાર થયેલું છે. કોઈ પણ વસ્તુ જુઓ તમે, તેનો પ્રયોગ થયો હશે, તેના ઉપર કોઈ પણ એક્સપેરિમેન્ટ થયું હશે અને ત્યારબાદ જ એ વસ્તુને આપણે અમલમાં મૂકતા હોઈએ છીએ. જેમ કે કોરોના વેક્સિનની વાત કરી તો કોરોના વેક્સિન પણ લાઇબ્રેરીમાં તેની ચકાસણી કરવામાં આવી, બરાબર, અને એને ચેક કર્યા બાદ તેનો અમલ કરવામાં આવે છે. તો પ્રયોગ પણ એવો જ છે કે માનવ જાતિના વિકાસ માટે કેવું આવશ્યક અને શક્તિશાળી સાધન તરીકે પુરવાર થાય છે. વ્યવસ્થિત ચોકસાઈપૂર્ણ રીતે પદ્ધતિસર વિચારપૂર્વક કરેલ પ્રયોગ વૈજ્ઞાનિક પ્રયોગ કહેવાય છે. આવી રીતે એક લાઇનમાંથી તમને પ્રશ્નો પૂછાતા હોય છે. કે તો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયોગ કોને કહીશું? તમે જોયું હશે સાયન્ટિસ્ટ જે હોય છે એ એક્સપેરિમેન્ટ કરી અને અત્યાર સુધીમાં જેટલું પણ આપણી સામે છે, આપણી આસપાસ છે, આપણી પાસે છે, એ બધું એક્સપેરિમેન્ટ થઈને તો આવ્યું છે. હે ને, એમને એક્સપેરિમેન્ટ વગર તો તમને કેવી રીતે તમે કોઈ વસ્તુને ફોલો કરી શકો? હે ને, માની લો કે કોઈ વસ્તુ આવી, ઓકે, એ વસ્તુ બજારમાં આવી તો એના ઉપર પહેલાં એક્સપેરિમેન્ટ થાય છે. એમને ડાયરેક્ટ એ વસ્તુને આપણે બનાવવામાં નથી આવતી. હે ને, કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે તો પહેલાં એને એક્સપેરિમેન્ટ, જેમ કે દવાઓ બનાવવામાં આવે તો પહેલાં તેની એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે, બરાબર. તેનું પ્રાયોગિક ધોરણે તેની ચકાસણી કરવામાં આવે છે કે શું તે માનવજાત માટે સારી છે કે ખરાબ છે, નુકસાનકારક છે કે ફાયદાકારક છે. આ બધું જ જોઈ તેની ચકાસણી કરી અને ત્યારબાદ આપણી પાસે આવતું હોય છે ને. તો વૈજ્ઞાનિક પ્રયોગ કેવો હોય છે? એક તો પહેલો તો વ્યવસ્થિત હોય છે. ઓકે, વ્યવસ્થિત હોય છે, સિસ્ટમેટિક હોય છે, ચોકસાઈપૂર્ણ હોય છે. ત્યાં કોઈ પણ પ્રકારની ભૂલો કરવામાં આવતી નથી. એક ભૂલના કારણે આપણે ઘણા બધાને આનું ભોગવવું પડતું હોય છે ને. તો અહીંયા ચોકસાઈપૂર્ણ ખાતરી કર્યા બાદ જ તેને અમલમાં મૂકવામાં આવે છે. પદ્ધતિસર, ઓકે, સિસ્ટમેટિક, ક્રમિક રીતે તેનું શું થાય છે, ક્રમિક રીતે તેને કરવામાં આવતું હોય છે. ઓકે, અને વિચારપૂર્વક કરેલ પ્રયોગ હોય છે. વિચારપૂર્વક, તો આ યાદ રાખવાનું છે. વૈજ્ઞાનિક પ્રયોગ કેવું છે? વ્યવસ્થિત, ચોકસાઈપૂર્ણ, પદ્ધતિસર અને વિચારપૂર્વક કરેલ પ્રયોગ એટલે કે વૈજ્ઞાનિક પ્રયોગ. ઓકે, ત્યારબાદ જોઈએ આવા પ્રયોગો અવલોકનો, વાંચન, મુલાકાત, નોંધ અને અજમાયશની તાર્કિક હારમાળાઓ વૈજ્ઞાનિક સંશોધન બને છે. આવા જ પ્રયોગોના અવલોકનો કરીએ છીએ, આપણે વાંચન કરીએ છીએ. ઓકે, કોઈ પણ વસ્તુ બનાવીએ તો તેના માટે આપણે વાંચન કરવું જરૂરી છે, મુલાકાત લેવી જરૂરી છે, તેની નોંધ કરવી જરૂરી છે અને તેની અજમાયશ કરવી એટલે પહેલે ટ્રાયલ કરવું જોઈએ. અને પહેલાં ટ્રાય કરવામાં આવે છે. જેમ કે કોરોના વેક્સિન આવી તો પહેલાં શરૂઆતમાં ગુજરાતમાં કેટલાક લોકો ઉપર પહેલાં ટ્રાયલ કરવામાં આવી હતી. હે ને, અને ત્યાં સફળતા મળી, ત્યારબાદ બધાને વેક્સિન આપવામાં આવી. તો આ રીતે એની જે પ્રોસેસ છે, અવલોકન, વાંચન, મુલાકાત, નોંધ, અજમાયશ, ઓકે, આ બધાની તાર્કિક હારમાળાઓ એટલે કે તમારું વૈજ્ઞાનિક સંશોધન. ઓકે, જેને આપણે સાયન્ટિફિક રિસર્ચ કહીએ છીએ. ઓકે, ત્યારબાદ જોઈએ બધા જ પ્રયોગોનું ધ્યેય નવું શોધવાનું અને પ્રગતિ દ્વારા જીવનના ધ્યેયનું રહેલું છે. દરેક પ્રયોગ હોય એ દરેક પ્રયોગનું ધ્યેય શું હોય છે? કંઈક ને કંઈક નવું શોધવું, હે ને, કંઈક ને કંઈક પ્રગતિ કરવી. અત્યારે માનવ પ્રગતિ કરી રહ્યો છે તો તેના પાછળનું કારણ શું છે? પ્રયોગો છે. હે ને, જો તમને વરાળથી ચાલતી ટ્રેન ન શોધાય, વરાળની શોધ ન થઈ હોત, હે ને, તો પછી વરાળથી ચાલતી ટ્રેનની પણ શોધ ન થઈ શકી હોત. હે ને, ગુરુત્વાકર્ષણ બળ વિશે શોધ્યું ન્યૂટને. ઓકે, તો એ શોધ્યું ના હોત તો માનવીને ખ્યાલ જ ન આવત કે ભાઈ આપણે કેમ પૃથ્વી ઉપર ટકી રહ્યા છીએ. હે ને, તો દરેક વસ્તુ, કોઈ પણ પ્રયોગ થયો છે તો તેનું એક ધ્યેય હોય છે અને એ ધ્યેય શું હોય છે? કંઈક ને કંઈક નવું શોધવું અને માનવ જીવનની પ્રગતિ કરવી. ઓકે, ત્યારબાદ જોઈએ પ્રાયોગિક સંશોધન એક જ્ઞાત પરિસ્થિતિમાં શું થાય છે તે જોવાનો પ્રયત્ન છે.
આપણે જે પરિસ્થિતિથી વાકેફ છે, જ્ઞાત એમનો મતલબ જે પરિસ્થિતિને જાણી રહ્યા છો કે આપણી આસપાસ કોઈ પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિમાં શું થઈ રહ્યું છે તે જોવાનો પ્રયત્ન એટલે કે પ્રાયોગિક સંશોધન, ઓકે, જેને આપણે એક્સપેરિમેન્ટ રિસર્ચ કહીએ છીએ. ત્યારબાદ જોઈએ નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું અવલોકન છે. પ્રાયોગિક સંશોધન જે છે એ કેવું છે, એને નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવે છે. એવું નહીં કે ભાઈ કુદરતી રીતે જે બને એ બનવા દો અને એનો ટ્રાય કરો જાઓ અને એને યુઝ કરે જાઓ. એને નિયંત્રિત કરવું પડે ઘણી વખતે, ઓકે. જેમ કે આપણે વેક્સિન બનાવી તો વેક્સિન માટે એ લોકોએ જે પણ રસાયણોનો યુઝ કર્યો હશે તો એમાં પણ તેઓએ કેટલાક રસાયણોને નિયંત્રિત કરી દીધા હશે કે ભાઈ આમાં આટલું જ નાખવાનું, આમાં આટલું જ પ્રમાણ કરવાનું, હે, આ ટેમ્પરેચરમાં આ વસ્તુ બનાવવી પડે. તો આ બધું શું નિયંત્રિત પરિસ્થિતિમાં તે થતું હોય છે, ઓકે. તો નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું અવલોકન એટલે કે પ્રાયોગિક સંશોધન. ત્યારબાદ જોઈએ બે ભિન્ન પરિબળોની સાંકળતા સક્રિય સંબંધિત ખોજ છે, ઓકે. બે અલગ અલગ પરિબળો, ભિન્ન પરિબળો એટલે કે અલગ અલગ પરિબળો છે એમને શું કરે છે, સાંકળે છે. બે અલગ અલગ વસ્તુને ભેગી કરી અને તેમના વચ્ચે જે સક્રિય સંબંધ છે તેની ખોજ કરવામાં, ખોજ એટલે કે શોધ કરવામાં આવે છે, તે જ છે તમારું પ્રાયોગિક સંશોધન. ત્યારબાદ જોઈએ કે એક સિવાયના બધા પરિબળોને નિયંત્રણમાં રાખીને અમુક એક પરિબળના, અહીંયા પરિબળ આવશે કે પરિબળના દોરી સંચાર એટલે કે મેનિપ્યુલેશન થઈ અમુક ઘટના પર તે પરિબળની અસર જોવા, માપવા, તે અંગે સંબંધનું સામાન્યીકરણ કરવાની પ્રક્રિયા. જો એક સિવાયના બધા પરિબળોને નિયંત્રિત કરવા, મારે એ ચેક કરવું છે કે ભાઈ આ પરિબળ છે એટલે કે આ વેરિયેબલ છે તેનું બીજા વેરિયેબલ ઉપર શું ઇફેક્ટ થઈ રહી છે. હવે મારી પાસે આ એક વેરિયેબલ છે પરંતુ સાથે સાથે બીજા વેરિયેબલ જે છે એ પણ અહીંયા ઇફેક્ટ કરી રહ્યા છે, કે મારે અહીંયા આ પણ ઇફેક્ટ કરી રહ્યું છે, સાથે સાથે આ પણ કરી રહ્યા છે, સાથે સાથે આ પણ કરી રહ્યા છે. પણ મારે ચેક શું કરવું છે કે ભાઈ આ જે વેરિયેબલ છે ને એની આ વેરિયેબલ ઉપર શું ઇફેક્ટ થાય છે. તો મારે શું કરવું પડે, આ જે બાકીના જે પણ વેરિયેબલ છે તેને શું કરવું પડે, નિયંત્રિત કરી દેવા પડે, ઓકે. તેને કંટ્રોલ કરી દેવા પડે જેથી કરીને આ જે વેરિયેબલ છે તે અહીંયા આ વેરિયેબલને ઇફેક્ટ ન પહોંચાડે અને આપણે જેની ઇફેક્ટ ચેક કરવી છે જેના ઉપર તે આપણે સારી રીતે ચેક કરી શકીએ, ઓકે. તો આપણને આના ઉપરથી શું કરી છે, આપણે અહીંયા મેનિપ્યુલેશન કરીએ છીએ કોઈ પણ વસ્તુ, આના ઉપર મેનિપ્યુલેશન કરીશું, આને ફેરફાર કરીશું, જેમ જેમ આમાં ફેરફાર થશે એમ એમ અહીંયા પણ ફેરફાર થશે, ઓકે. જો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તેનું ડિપેન્ડન્ટ વેરિયેબલ પર અસર થતી હોય છે, એટલે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એમાં જો તમે ફેરફાર કરો તો ડિપેન્ડન્ટ વેરિયેબલમાં ઓટોમેટિકલી ફેરફાર થવા લાગે છે, ઓકે. તો અહીંયા એ જ વાત છે કે કોઈ એક સિવાયના બીજા બધા પરિબળો છે એને આપણે નિયંત્રણમાં રાખીને એક પરિબળના જે મેનિપ્યુલેશન થઈ અમુક ઘટના પર તે પરિબળની અસર જોવા, એટલે કે આના અંદર આપણે મેનિપ્યુલેશન કરીએ છીએ, ફેરફાર કરીએ છીએ અને એની આના ઉપર અસર થાય છે. તો એ અસર જોવા, એ અસર કેટલી છે તેને માપવા માટે અને તેમની વચ્ચેનું સંબંધ શું છે તેનું આપણે જનરલાઇઝ કરવાની આ એક પ્રક્રિયા છે પ્રાયોગિક સંશોધન, ઓકે. હવે જોઈએ પ્રાયોગિક સંશોધનમાં, ચલો અહીંયા આપણે કેટલીક પરિભાષાઓ, કેટલાક શબ્દોની ઓળખ મેળવીશું અને જે પ્રાયોગિક સંશોધનને રિલેટેડ છે, ઓકે. તો અમુક બાબતો જે પ્રાયોગિક સંશોધનને રિલેટેડ છે તે તમામ બાબતો વિશે આપણે અહીંયા જાણવું જરૂરી છે કે પ્રાયોગિક સંશોધન ખરેખર છે શું. જો તમે ત્યાં એના વિશે ડિટેલ્સમાં માહિતી મેળવો તો જ તમને ખ્યાલ આવે કે ભાઈ એક્સપેરિમેન્ટલ રિસર્ચ શું છે, ઓકે. તો અહીંયા એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં વેરિયેબલની વાત કરવામાં આવી છે. જો કે ઓલરેડી મેં બધા જ વેરિયેબલ તમને વેરિયેબલના ચેપ્ટરની અંદર તમને ચલાવી દીધા છે, ઓકે. તો જેમને ડિટેલ્સમાં માહિતી મેળવવી છે વેરિયેબલ વિશે એ લોકો અગાઉનું વેરિયેબલનો વિડીયો જોઈ લેશે, ઓકે. અહીંયા એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં વેરિયેબલની વાત આવી છે એટલા માટે મેં અહીંયા 5 જ વેરિયેબલ લીધા છે. બાકી ઘણા બધા વેરિયેબલ હોય છે તેના વિશે આપણે વેરિયેબલના જે પણ જે ટોપિક ચલાવ્યો હતો વિડીયોમાં ત્યાં તમે જોઈ શકો છો. હવે પહેલું વેરિયેબલ છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, જેને આપણે આઈવી તરીકે ઓળખીએ છીએ. બીજું છે તમારું ડિપેન્ડન્ટ વેરિયેબલ, જેને આપણે ડીવી તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે કંટ્રોલ વેરિયેબલ, જેને આપણે સીવી તરીકે ઓળખીએ છીએ. ચોથું છે તમારું મોડરેટ વેરિયેબલ, જેને આપણે એમવી તરીકે ઓળખીએ છીએ. અને પાંચમું છે તમારું ઇન્ટરવેનિંગ વેરિયેબલ, ઓકે. ઇન્ટરવેનિંગ વેરિયેબલને આઈવીવી તરીકે ઓળખીએ છીએ, ઓકે. અહીંયા આઈવી કેમ આવ્યું, તો ઇન્ડિપેન્ડન્ટનું આઈ, વેરિયેબલનો વી, ઓકે. ડિપેન્ડન્ટમાં ડી અને વેરિયેબલનો વી.
અહીંયા સી કંટ્રોલ અને અહીંયા વી વેરિયેબલ. ઓકે, અહીંયા મોડરેટનું એમ અને વેરિયેબલનો વી. ત્યારબાદ ઇન્ટરવીવિંગ વેરિયેબલ, તો ઇન્ટરવેનિંગમાં ઇન્ટરનું આઈ, વેનિંગનું વી અને વેરિયેબલનો વી. આ રીતે તમારે અહીંયા કોડ આપેલા છે. તો ઘણી વખતે તમને આવી રીતે સાંકેતિક કોડમાં પણ તમારી પીએચડી એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ જતું હોય છે. ઓકે, તો કે તમને ત્યાં નથી પૂછાતું, જીસેટમાં નથી પૂછાતું, પણ તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે પીએચડી હવે બધાને કમ્પલસરી કરવાની છે ને. તો એટલા માટે આપણે આ જે સિમ્બોલિંગ કરેલા છે એ સિમ્બોલિંગને પણ ખાસ યાદ રાખીશું. ઓકે, તો અહીંયા બસ જે એમના નામ છે આમાંથી અમને શોર્ટ નેમ બનાવેલા છે. ઓકે, ચાલો હવે આ બધા જ વેરિયેબલને આપણે સમજીશું એક વખત. થોડા બહુ ડીપલી નહીં સમજાવું, કારણ કે ઓલરેડી મેં સમજાવી દીધા છે. કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જેને આપણે કહીએ છીએ સ્વતંત્ર ચલ. સ્વતંત્ર ચલ એ એવું ચલ છે જેને સંશોધક અવલોકન હેઠળની ઘટના પરનું તેનો સંબંધ નક્કી કરવા માટે તેને પસંદ કરે છે, લાગુ પાડે છે કે માપે છે. હવે જુઓ, વેરિયેબલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ ઇફેક્ટ કોના ઉપર કરશે? ડિપેન્ડન્ટ વેરિયેબલ પર. ઓકે, તો જે પણ સંશોધક છે એ શું કરશે? પોતે જે પણ ઓબ્ઝર્વેશન કરશે, અવલોકન કરશે, અને એ ઓબ્ઝર્વેશન હેઠળની જે પણ ઘટનાઓ છે, ઓકે, તેના પરનું સંબંધ નક્કી કરવા માટે, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિપેન્ડન્ટ વેરિયેબલ પર શું અસર થાય છે તેને ચેક કરવા માટે તે શું કરશે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને પસંદ કરશે, તેને લાગુ પાડશે, કાં તો તેને માપશે. ઓકે, ત્યારબાદ જુઓ, જેમાં ફેરફાર કરીને કે જેના ફેરફારોની અસર બીજા પર તપાસવાની હોય તેને સ્વતંત્ર ચલ કહેવાય છે. જેમાં આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, મેં અગાઉ વાત કરી કે જેમાં આપણે ફેરફાર કરીએ છીએ. ઓકે, આમાં ફેરફાર કરીએ છીએ તો આ ફેરફાર થવાથી, અહીંયા ફેરફાર થવાથી શું થાય છે? ડિપેન્ડન્ટ વેરિયેબલ પણ ફેરફાર થશે. ડિપેન્ડન્ટ વેરિયેબલમાં પણ શું થશે? ફેરફાર થશે. ઓકે, તો અહીંયા જેમાં ફેરફાર કરીને જેના ફેરફારોની શું કરવાની છે? અસર બીજા ઉપર તપાસવાની છે, તેને જ આપણે કહીએ છીએ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. જેના પર કોઈ નિયંત્રણ મૂકવામાં ન આવતું હોય તેને કહેવાય છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. જો આ જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે ને, ઘણા બધા પ્રકારના હોય છે, પરંતુ કેટલાકને આપણે શું કરીએ છીએ? કંટ્રોલ કરી દઈએ છીએ, એટલે કે નિયંત્રિત કરી દઈએ છીએ. જ્યારે એ વેરિયેબલ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જ્યારે નિયંત્રિત થઈ જાય છે તો તે નિયંત્રિત વેરિયેબલ ગણાય છે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ગણાતા નથી. અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ માત્ર કોને કહીશું? કે જેમાં આપણે ફેરફાર કરી અને ડિપેન્ડન્ટ વેરિયેબલ પર આપણે શું કરીએ છીએ? તેની અસર તપાસીએ છીએ. ઓકે, તો આવા જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે જેના ઉપર આપણે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ મૂકતા હોતા નથી. જે ચલ કારણ સ્વરૂપ હોય તે સ્વતંત્ર ચલ બને છે. જો કોઈ પણ ઘટના ઘટે છે તો તેની પાછળ તે કાર્ય અને કારણ, આ બંને વસ્તુ ત્યાં જવાબદાર હોય છે. કે કોઈ પણ કાર્ય થાય છે તો તેની પાછળ કોઈના કોઈ કારણ હોય છે, અને કોઈ પણ કારણ હોય છે તેની પાછળ કોઈના કોઈ કાર્ય થતું હોય છે. તો અહીંયા આપણે જોવાનું છે કે કાર્ય અને કારણ. તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ શું છે? કારણ છે, અને ડિપેન્ડન્ટ વેરિયેબલ શું છે? કાર્ય છે. તો આના કારણે આ કાર્ય થાય છે. ઓકે, આમાં જે ફેરફાર થાય છે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં જે ફેરફાર થાય છે તેના કારણે ડિપેન્ડન્ટ વેરિયેબલ પર ફેરફાર થાય છે. એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એક કારણ બની જશે અને ડિપેન્ડન્ટ વેરિયેબલ શું થઈ જશે? તમારું કાર્ય થઈ જશે. તો ખાસ યાદ રાખજો, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ શું છે? કારણ છે, અને ડિપેન્ડન્ટ વેરિયેબલ શું છે? કાર્ય છે. ઓકે, ત્યારબાદ જોઈએ કે સ્વતંત્ર ચલ કે પ્રયોગ ચલને નિરપેક્ષ પ્રયોગ ચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વતંત્ર ચલ જે છે, પ્રયોગ ચલ, જેને પ્રયોગ ચલ પણ કહેવામાં આવે છે. ઓકે, એક્સપેરિમેન્ટ વેરિયેબલ પણ કહેવામાં આવે છે. ઓકે, અથવા તો ટ્રીટમેન્ટ વેરિયેબલ પણ આપણે તેને કહેતા હોઈએ છીએ. ખાસ યાદ રાખજો કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તેને જ આપણે એક્સપેરિમેન્ટ વેરિયેબલ કહેવામાં આવે છે. ત્યારબાદ નિરપેક્ષ પ્રયોગ ચલ પણ તેને કહેવામાં આવે છે. ઓકે, હવે નિરપેક્ષ વેરિયેબલ છે. ઓકે, આપણે જેને શું કહીએ છીએ? નિરપેક્ષ વેરિયેબલ. ઓકે, તો જે નિરપેક્ષ વેરિયેબલ છે એ આપણે, એટલે એનો મતલબ થાય કે ભાઈ તે કોઈના ઉપર આશ્રિત નથી. ઓકે, તે કોઈના ઉપર આશ્રિત નથી, અને જે કેવું છે? કોઈના ઉપર આશ્રિત નથી માટે તેને સ્વતંત્ર કહેવામાં આવે છે. કોઈના ઉપર આધારિત નથી હોતો માટે તેને સ્વતંત્ર કહેવામાં આવે છે. કે તમારું જે પ્રયોગ ચલ છે, એક્સપેરિમેન્ટ વેરિયેબલ, ઓકે, એ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો ઘણી વખતે તમે અહીંયા કન્ફ્યુઝ ન થતા, તમને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની જગ્યાએ તમને અહીંયા આપ્યું હોય
કે ભાઈ પ્રયોગ ચલ અથવા તો નિરપેક્ષ ચલ આપ્યું હોય તો ત્યાં આપણે કન્ફ્યુઝ થવાનું નથી. ઓકે, ત્યારબાદ જોઈએ કે સામાન્ય રીતે સ્વતંત્ર ચલની કક્ષાઓ દ્વારા દર્શાવાય છે. કોઈ પણ વેરિયેબલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય તો તેને આપણે શું કરીએ છીએ, સામાન્ય રીતે કક્ષાઓ દ્વારા દર્શાવીએ છીએ. કેવી રીતે દર્શાવીએ છીએ? માની લો કે મારું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, મારા રિસર્ચમાં એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે કે સામાજિક આર્થિક સ્થિતિ. ઓકે, સામાજિક આર્થિક સ્થિતિ આ મારું માની લો કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. તો હું આને કક્ષાઓમાં કેવી રીતે દર્શાવું? તો જુઓ, સામાજિક આર્થિક સ્થિતિમાં આપણે 3 ભાગ પાડી શકીએ કે ભાઈ ઉચ્ચ સામાજિક આર્થિક સ્થિતિ ધરાવતા લોકો, પછી આપણે મધ્યમ સામાજિક આર્થિક સ્થિતિ ધરાવતા લોકો અને નિમ્ન સામાજિક આર્થિક સ્થિતિ ધરાવતા લોકો. મતલબ કે આપણે અહીંયા એક વેરિયેબલ તો તમારું એક હતું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, હે ને, પરંતુ તમે તેને શું કરી 3 ભાગોમાં ડિવાઈડ કર્યા, એટલે કે ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન. આ 3 કક્ષાઓમાં તમે એને વહેંચી દીધા. એટલે કક્ષાઓ મતલબ કે અહીંયા લેવલ તરીકે ઓળખવામાં આવે છે. કે તો આ જે લેવલ્સ છે આપણે એને 3 લેવલ્સમાં શું કર્યું, ડિવાઈડ કરી દીધા. તો સામાન્ય રીતે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તેને આપણે શું કરીએ છીએ, કક્ષાઓ દ્વારા દર્શાવાય છે. સ્વતંત્ર ચલ એ ઉદ્દીપક છે કે પ્રક્રિયક છે? ઓકે, સ્વતંત્ર ચલને આપણે શું કહીએ છીએ, ઉદ્દીપક કહીએ છીએ. ઉદ્દીપક છે એ જ શું થાય છે, ઉદ્દીપકમાં ફેરફાર થશે તો ડિપેન્ડન્ટ વેરિયેબલમાં શું થશે, ઇફેક્ટ થશે. ઓકે, તો અહીંયા સ્વતંત્ર ચલ શું છે, ઉદ્દીપક છે અથવા તો પ્રક્રિયક છે. ઓકે, કેટલીક વાર તેને અવયવ પણ કહે છે, ફેક્ટર પણ કહે છે. ઓકે, તો તમને અહીંયા ક્યારેક ક્વેશ્ચન પૂછાઈ જાય કે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને શું કહેવામાં આવે છે, તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને આપણે ફેક્ટર પણ કહીએ છીએ. ધ્યાન રાખજો. જો પ્રયોગ ચલ પણ કહીએ છીએ, નિરપેક્ષ પ્રયોગ ચલ પણ કહીએ છીએ, સાથે સાથે આપણે તેને ફેક્ટર પણ કહીએ છીએ અથવા તો તેને ઉદ્દીપક પણ કહીએ છીએ, પ્રક્રિયક પણ કહીએ છીએ. તો આ હતું તમારું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનું. જે આ બધું જે હતું એ મેં તમને વેરિયેબલના જે પણ વિડીયો છે તેમાં નહોતું સમજાવી. આ તમારું એક્સપેરિમેન્ટ રિસર્ચની અંદર આટલું બધું આવતું હોય છે, એટલા માટે તમને અહીંયા સમજાવી છે. કે ફેક્ટર એનાલિસિસ ને બધું આપણે આગળ જોઈશું. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તેને આપણે કક્ષાઓમાં દર્શાવે છે. ખાસ યાદ રાખજો. ઓકે, રિસર્ચ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ત્યારબાદ જોઈએ ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે, હવે આપણે અહીંયા પરતંત્ર ચલ, જેને આધારિત ચલ પણ કહેવામાં આવે છે, આશ્રિત ચલ પણ કહેવામાં આવે છે. ડિપેન્ડન્ટ વેરિયેબલની વાત કરીએ તો સ્વતંત્ર ચલનો અમલ કરવાથી, તેને દૂર કરવાથી કે તેમાં ફેરફાર કરવાથી જે ચલ ઉદ્ભવે, અદ્રશ્ય થાય કે ફેરફાર પામે તેને પરતંત્ર ચલ કહે છે. જો સમજો, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઓકે, આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને કાં તો હું એમાં કંઈક એડ કરું, કાં તો હું એમાં માઇનસ કરું. ઓકે, કાં તો હું તેને દૂર કરી નાખું. ઓકે, એટલે એને હું શું કરું, દૂર કરી દઉં. ઓકે, તો આના વધવાથી અહીંયા કોઈ વેરિયેબલ છે ડિપેન્ડન્ટ વેરિયેબલ, તેમાં અહીંયા વધારો થાય છે કે ઘટાડો થાય છે કે પછી તે દૂર થઈ જાય છે. ઓકે, એ જ રીતે અહીંયા હું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તેને ઓછી કરી દઉં. ઓકે, એના પ્રમાણને ઓછું કરું તો અહીંયા વધારો થાય છે, ઘટાડો થાય છે કે દૂર થાય છે. ત્યારબાદ અહીંયા હું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને દૂર કરું તો અહીંયા ડિપેન્ડન્ટ વેરિયેબલ વધે છે, ઘટે છે કે એને દૂર થાય છે. તો આ જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તેનો અમલ કરવાથી, તેને દૂર કરવાથી કે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાથી જે ચલ ઉદ્ભવે અથવા તો જે ચલ અદ્રશ્ય થઈ જાય, ઓકે, ફેરફાર પામે કે પછી તેમાં વધારો, ફેરફાર મતલબ કે તેમાં વધારો ઘટાડો થાય છે. ઓકે, તો તેવા ચલને આપણે શું કહીએ છીએ, પરતંત્ર ચલ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ કહીએ છીએ. ઓકે, આની ઇફેક્ટ આના ઉપર થશે. હવે તમારે અહીંયા કોની ઇફેક્ટ થાય છે, તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની થાય છે. કોના ઉપર થાય છે, તો ડિપેન્ડન્ટ વેરિયેબલ થાય છે. ખાસ યાદ રાખજો, કોની અસર થાય છે, તો થશે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને કોના ઉપર થાય છે, ઓકે, કોના ઉપર થાય છે તો તમારું આવશે ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે, આટલા 2 પ્રશ્નો તમારી કોઈ પણ ગમે ત્યારે પણ ક્વેશ્ચન પૂછાય ને તો તમારે ખાલી તમને એમ પૂછ્યું કે આમાંથી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કઈ છે અને ડિપેન્ડન્ટ વેરિયેબલ કઈ છે, તમારે એ શોધવું હોય તો તમારે તમારા પ્રશ્નોની અંદર આ 2 પ્રશ્નો જોવાના. તમારે તમારા પ્રશ્નોની અંદર આ 2 પ્રશ્નો પૂછવાના. ત્યાં આ 2 પ્રશ્નોના જવાબ તમને મળે એ રીતે તમારે અહીંયા કરવાનું. કોની અસર થાય છે તમને જો તે જવાબ મળી જાય તો તમને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ મળી ગયું કહેવાય. કોના ઉપર અસર થાય છે તમને મળી જાય તો તમારું ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ ગયું. ઓકે, એકદમ સિમ્પલ છે.
ચલો હવે ડિપેન્ડેન્ટ વેરિયેબલ છે તે કાર્ય સ્વરૂપે હોય છે. ઓકે, આપણે વાત કરી હતી કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ તમારું કારણ સ્વરૂપે હોય છે. ઓકે, અને ડિપેન્ડેન્ટ વેરિયેબલ શું છે તમારું કાર્ય તરીકે હોય છે. એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલના કારણે આ કાર્ય થતું હોય છે. ઓકે, જેના પર અસર તપાસવાની હોય કે જેનું અસર તપાસવા માપન કરવાનું હોય તે પરતંત્ર ચલ કહેવાય. ઓકે, જેની આપણે શું કરવાનું છે, અસર તપાસવાની. કોની અસર તપાસવાની છે? ડિપેન્ડેન્ટ વેરિયેબલની. કેમ? કારણ કે જેના ઉપર અસર થાય છે એની તો આપણે અસર તપાસવાના છીએ, હે ને. તો કોના ઉપર અસર થાય છે? ડિપેન્ડેન્ટ વેરિયેબલ પર. ઓકે, તો અહીંયા આપણે જેની અસર તપાસવાની હોય, જેની અસર તપાસવાનું માપન કરવાનું હોય, ઓકે, તેને જ આપણે કહીએ છીએ ડિપેન્ડેન્ટ વેરિયેબલ. તે સ્વતંત્ર ચલ સાથે સંબંધિત હોય છે. ડિપેન્ડેન્ટ વેરિયેબલ છે તે સ્વતંત્ર ચલ સાથે શું હોય છે? સંબંધિત હોય છે. કેમ? કેમ કે તે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ પર શું હોય છે? આશ્રિત હોય છે. ઓકે, જેમ કે એક એક્ઝામ્પલ આપી દઉં કે ચાલો હું ઘરમાં ખાવા બનાવી અને ઘરના બધા લોકોને ખવડાવું છું. ઓકે, તો બધા ઘરના લોકો જ્યારે ખાવા બેસવાના હશે તો ડિપેન્ડેન્ટ કોના ઉપર હશે? મારા ઉપર હશે, હે ને. હું ખાવા બનાવીશ તો જ તેઓ ખાશે, હે ને. હું ખાવા નહીં બનાવું તો તેમને ભૂખ્યું રહેવું પડશે. તો અહીંયા હું શું થઈ ગઈ? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ ગઈ. હું ખાવા બનાવું છું તો તેઓ ખાઈ શકે છે. હું ખાવા નથી બનાવતી તો તેઓ ખાવા નથી ખાઈ શકતા. એટલે કે કોની અસર થાય છે? મારી અસર થાય છે. કોના ઉપર થાય છે? ઘરના સભ્યો ઉપર થાય છે. ઓકે, તો કોની અસર? મારી. તો હું શું થઈ ગઈ? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. જ્યારે કોના ઉપર અસર થાય છે? તો ઘરના સભ્યો ઉપર. તો મતલબ ઘરના સભ્યો શું થઈ ગયા? ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે, સિમ્પલ ભાષામાં સમજવું હોય તો. ત્યારબાદ વાત કરીએ કે તેને પ્રતિચાર કે નિપજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આગળ જોયું તો આગળ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હતું એ તમારું શું હતું? ઉદ્દીપક કે પ્રક્રિયક તરીકે હતું, હે ને. તો અહીંયા ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તે શું હશે? પ્રતિચાર એટલે કે પ્રતિક્રિયા કરનાર અથવા તો નિપજ. ઓકે, કોઈ પણ વસ્તુ છે એનું એક નિપજ હોય, હે ને. તો એ નિપજ તરીકે પણ એને ઓળખવામાં આવે છે અથવા તો પ્રતિક્રિયા આપનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ કારણ છે એને પાછળ એ કારણ જે કારણ હોય છે એના કારણે કોઈ કાર્ય બનતું હોય છે. તો કાર્ય ક્યારે બને? જ્યારે કોઈ પ્રતિક્રિયા તમે કરો ત્યારે એ કાર્ય ગણાય, હે ને. તો અહીંયા જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, ઓકે, જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તે કેવું છે? પ્રતિચાર કે નિપજ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આ નિપજ સ્વતંત્ર ચલમાં ફેરફાર થવાને કારણે ઉદ્ભવતી હોય છે. ઓકે, ત્યારબાદ જોઈએ સ્વતંત્ર ચલમાં ફેરફાર થવાને કારણે પરતંત્ર ચલોમાં ફેરફાર થાય છે. તો આપણે અહીંયા જોયું કે ભાઈ અહીંયા વધારો થશે તો અહીંયા વધારો થઈ શકે, ઘટાડો થઈ શકે અથવા તે દૂર થઈ શકે. ઓકે, તો આ રીતે કોઈ પણ સ્વતંત્ર ચલ છે તેમાં આપણે ફેરફાર કરીશું તો પરતંત્ર ચલમાં પણ ફેરફાર થાય છે. આથી તેને આપણે શું કહીએ છીએ? આધારિત ચલ એટલે કે આશ્રિત ચલ પણ કહીએ છીએ. ઓકે, તો અહીંયા આશ્રિત ચલ જે પરતંત્ર ચલ છે, ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, તેને આપણે પ્રતિચાર તરીકે ઓળખીએ છીએ, નિપજ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, આધારિત ચલ તરીકે પણ ઓળખીએ છીએ અને આશ્રિત ચલ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ જુઓ તેને સાપેક્ષ ચલ પણ કહેવામાં આવે છે. ઓકે, અને આધારિત ચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ તમારે યાદ રાખવાનું. જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હતું તે તમારું શું હતું? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તમારું નિરપેક્ષ ચલ તરીકે હતું. ઓકે, અને તમારું ડીવી એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તે કેવું ગણાશે? સાપેક્ષ ચલ તરીકે ઓળખાશે. તો ઘણી વખતે તમને આવી રીતે ડિપેન્ડન્ટ વેરિયેબલ કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ન આપ્યું હોય, એટલે કે સ્વતંત્ર કે પરતંત્ર ચલ તરીકે શબ્દ ન આપ્યો હોય અને તમને અહીંયા નિરપેક્ષ ચલ કે સાપેક્ષ ચલ આપ્યું હોય તો પણ તમારે અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી. નિરપેક્ષ ચલ એટલે કે તમારું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને સાપેક્ષ ચલ મતલબ તમારું ડિપેન્ડન્ટ વેરિયેબલ. ત્યારબાદ વાત કરીએ કંટ્રોલ વેરિયેબલની, જેને આપણે કહીએ છીએ અંકુશિત ચલ. અંકુશિતનો મતલબ શું થાય? અંકુશ મૂકવું, હે ને. આપણે ઘોડો હોય છે, ઘોડાને દોડાવીએ તો તેની લગામ બાંધેલી હોય છે ને. તો આપણે જ્યાં સુધી એને દોડાવવું હોય ત્યાં સુધી દોડાવીએ છીએ અને ઊભો રાખવો હોય તો તે લગામને ખેંચી અને આપણે તેને ઊભો રાખીએ છીએ. મતલબ કે તમે ત્યાં શું કરો છો? કંટ્રોલ કરો છો. અંકુશિત તો એના ઉપર અંકુશ રાખો છો, હે ને. તો અહીંયા કંટ્રોલ વેરિયેબલ પર પણ આવી રીતે જ કાર્ય કરવામાં આવતું હોય છે. ઓકે, જો સ્વતંત્ર ચલ પરતંત્ર ચલ પર શી અસર થાય છે તે તપાસતા અન્ય સ્વતંત્ર ચલોની અસર ન થાય તે માટે તેવા અન્ય સ્વતંત્ર ચલોને નિયંત્રિત કરવામાં આવે છે. આવા ચલોને નિયંત્રિત ચલ કે અંકુશિત ચલ કહેવામાં આવે છે. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઓકે,
તો આ ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે ને મારે અહીંયા ડિપેન્ડન્ટ વેરિયેબલ પર શું અસર થાય છે એ ચેક કરવું છે. માની લો કે મારે આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની આ ડિપેન્ડન્ટ વેરિયેબલ પર શું અસર થાય છે એ મારે જાણવું છે. ઓકે, આ મારે જાણવું છે. હવે જ્યારે હું એ ચેક કરું છું ત્યારે મને ખ્યાલ આવે છે કે ભાઈ આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ પણ શું કરે છે, અસર કરે છે, અને આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ પણ અસર કરે છે. પરંતુ મારે અસર તો ફક્ત આ જ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની જોવી છે કે ભાઈ આ જે બીજા ક્રમની જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તેની ડિપેન્ડન્ટ વેરિયેબલ પર શું અસર થાય છે, મારે એ જ ચેક કરવું છે. તો હું શું કરીશ, તો મારે આ જે બે છે આ અને આ બંનેને મારે શું કરવા પડશે, અંકુશિત કરી દેવા પડશે, એટલે કે કંટ્રોલ કરવા પડશે. ઓકે, કંટ્રોલ કરવા પડશે. જો હું આ બંનેને કંટ્રોલ કરી દઈશ એટલે કે તેમના ઉપર લગામ લગાવી દઈશ, ઓકે, જેથી કરીને આ જે બંને છે એ અહીંયા ઇફેક્ટ કરતા બંધ થઈ જશે. ઓકે, ત્યારે મને અહીંયા ખબર પડશે કે હા ભાઈ આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ખરેખર આ ડિપેન્ડન્ટ વેરિયેબલ પર આ અસર થાય છે. ઓકે, તો આ જે આપણે કંટ્રોલ કરી દીધા જેમને એ બધા જ વેરિયેબલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જ હોય છે, પરંતુ આપણે તેને કંટ્રોલ કરીએ છીએ માટે તે કેવા થઈ જાય છે, કંટ્રોલ વેરિયેબલ ગણાય છે. ઓકે, તો એક વખતે યુજીસી નેટમાં આવો ક્વેશ્ચન આવેલો છે કે ભાઈ કંટ્રોલ વેરિયેબલને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કંટ્રોલ વેરિયેબલ એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઓકે, સાચું કે ખોટું? તો અહીંયા આપણે યાદ રાખવાનું કે કંટ્રોલ વેરિયેબલ જે છે એ તમારા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જ છે, પરંતુ એને કંટ્રોલ કરી દેવામાં આવે છે એટલા માટે તેને શું કહેવામાં આવે છે, કંટ્રોલ વેરિયેબલ. ઓકે, હવે ત્યારબાદ જોઈએ કે મોડરેટર વેરિયેબલ, જેને આપણે પરિવર્તક ચલ તરીકે ઓળખવામાં આવે છે. મોડરેટર વેરિયેબલમાં શું છે કે ભાઈ મોડરેટર વેરિયેબલ એ એવા ખાસ પ્રકારનું ગૌણ સ્વતંત્ર ચલ છે જે મુખ્ય સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેના સંબંધને અસર કરે છે. કેમ કે તે અસર કરે છે કે કેમ તે તપાસવા માટે પસંદ કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા જો મોડરેટર વેરિયેબલ શું થશે, એ પણ તમારું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જ છે. ઓકે, આ બધા તમારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. માની લો કે તમારે આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિપેન્ડન્ટ વેરિયેબલ પર શું કરવું છે, અસર ચેક કરવી છે. ઓકે, પરંતુ આ જે વેરિયેબલ છે, ઓકે, આ વેરિયેબલ જેમને આપણે ગૌણ સ્વતંત્ર ચલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ બે શું કરશે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચે જે પણ સંબંધ છે એ સંબંધને અસર કરશે. ઓકે, આ બંને વચ્ચેના સંબંધને અસર કરશે. ઓકે, ડિપેન્ડન્ટ વેરિયેબલને ડાયરેક્ટલી અસર નહીં કરે, પરંતુ શું કરશે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચે જે સંબંધ છે એ સંબંધ ઉપર તે ઇફેક્ટ કરે છે. ઓકે, અને એ ઇફેક્ટ કરે છે કે કેમ તે તપાસવા માટે તેને પસંદ કરવામાં આવતો હોય છે. મોડરેટર વેરિયેબલને આપણે પસંદ કરવામાં આવતો હોય કે ભાઈ ચલો અહીંયા 3 વેરિયેબલ છે, ત્રણેયની ઇફેક્ટ થાય છે, તો ખરેખર શું આ બંનેની ઇફેક્ટ થાય છે કે નથી થતી. ઓકે, તો એ જાણવા માટે એને આપણે શું કરીએ છીએ, એને પણ આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં લઈ લઈએ છીએ અને એની પણ અસર ચેક કરવામાં આવે છે, અને એ અસર આ બંનેના સંબંધને કેવી રીતે અસર કરે છે તે આપણે ચેક કરવામાં આવતું હોય છે. સંશોધક પરિવર્તક ચલની પ્રત્યેક કક્ષામાં સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેનો અભ્યાસ કરે છે. ઓકે, દરેક કક્ષાની અંદર તે શું કરશે, જે માની લો કે આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એની માની લો 4 કક્ષાઓ છે. ઓકે, 4 લેવલ છે, 1 2 3 ને 4 લેવલ છે. તો દરેક કક્ષામાં આ બંને કેવી રીતે ઇફેક્ટ કરે છે આના અને આ કક્ષા વચ્ચે. માની લો કે આ એક કક્ષા છે. ઓકે, એની ડિપેન્ડન્ટ વેરિયેબલ પર અસર થાય છે, બીજી કક્ષાની પણ ડિપેન્ડન્ટ વેરિયેબલ પર અસર થાય છે, ત્રીજી કક્ષાની પણ ડિપેન્ડન્ટ વેરિયેબલ પર અસર થાય છે. ઓકે, આ ડિપેન્ડન્ટ વેરિયેબલ એક જ છે. ઓકે, અહીંયા ડિપેન્ડન્ટ વેરિયેબલ ચોથી જે કક્ષા છે એની પણ ડિપેન્ડન્ટ વેરિયેબલ પર અસર થાય છે, અને આ બધા આ 4 કક્ષાઓ છે કોની, આઈવીની. ઓકે, હવે આ જે 4 કક્ષાઓ છે એમાં આ જે આઈવી છે એ સિવાયના જે આઈવી છે, ઓકે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, માની લો કે આ બે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, તો એ આ જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તેની પહેલી કક્ષામાં કેટલી ઇફેક્ટ કરે છે બંને જણા, ત્યારબાદ બીજી કક્ષામાં કેટલી ઇફેક્ટ કરે છે, ઓકે, ત્રીજી કક્ષામાં કેટલી ઇફેક્ટ કરે છે, અને ચોથી કક્ષામાં કેટલી ઇફેક્ટ કરે છે, એ આપણે અહીંયા મોડરેટર વેરિયેબલની અસર ચેક કરવામાં આવતી હોય છે. તો આ રીતે આપણે તેને મોડરેટર વેરિયેબલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. ઓકે,
ઇન્ટરવેનિંગ વેરિયેબલ જેને આપણે આઈવીવી કહીએ છીએ, ઓકે, ઇન્ટરવેનિંગ વેરિયેબલ, ઓકે, જેને આપણે આંતરવર્તીય ચલ કહીએ છીએ. આંતરવર્તીય ચલ એવો ચલ છે કે પરતંત્ર ચલ પર અસર કરે છે પરંતુ તેની અસર જોઈ શકાતી નથી, કે તેની માપી શકાતી નથી, કે તેને લાગુ પાડી શકાતી નથી. હવે આ એવા પ્રકારના વેરિયેબલ હોય છે કે જે શું કરે છે, એવા પ્રકારના વેરિયેબલ હોય છે જે ડિપેન્ડેન્ટ વેરિયેબલ પર અસર તો કરે જ છે, ઓકે, પરંતુ એ વેરિયેબલને આપણે જોઈ નથી શકતા, મતલબ કે એની અસરને આપણે જોઈ નથી શકતા, ઓકે, કે શું અસર અને કેવી રીતે અસર કરે છે એ આપણે અસર જોઈ પણ નથી શકતા, તેને આપણે માપી પણ નથી શકતા, કે તેને આપણે લાગુ પણ નથી. એટલે કે મૂળ કહેવાનો મતલબ કે એવા વેરિયેબલ હોય છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જેના ઉપર આપણે અંકુશ નથી લાવી શકતા, કારણ કે આપણને ખબર જ નથી કે આ વસ્તુની ઇફેક્ટ થઈ રહી છે કે નથી થઈ રહી, હે ને. તો એવા જે વેરિયેબલ છે તો એના કારણે આપણે તેના ઉપર કંટ્રોલ પણ નથી કરી શકતા, તેને માપી પણ નથી શકતા, કે તેની અસરને આપણે જોઈ પણ નથી શકતા અને જેને લાગુ પણ નથી પાડી શકતા, ઓકે. તો એવા વેરિયેબલને આપણે કેવા કહીશું, ઇન્ટરવેનિંગ વેરિયેબલ, જેને આપણે આંતરવર્તીય ચલ કહેવામાં આવે છે. આંતરવર્તી ચલ એ ધારણાત્મક ચલ છે, એને આપણે ધારી લઈએ છીએ કે ભાઈ આ વેરિયેબલની આ ડિપેન્ડન્ટ વેરિયેબલ પર અસર થતી હશે, હે ને. તો આ વસ્તુ છે તમારી ઇન્ટરવેનિંગ વેરિયેબલ. તો આઈ હોપ તમને એક્સપેરિમેન્ટલ રિસર્ચની અંદર જે 5 વેરિયેબલ મુખ્ય હોય છે તેના વિશે સમજણ પડી ગઈ હશે. જો ક્યાંય પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. ત્યારબાદ જોઈએ કે પ્રાયોગિક સંશોધનનું મહત્વ શું છે, ઓકે, એનું મહત્વ પણ જોવું પડે. અહીંયાથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ઓકે, તમને વિધાનો આપ્યા હોય અને આમાંથી પ્રાયોગિક સંશોધન વિશે શું સત્ય છે કે શું સત્ય નથી, આ પ્રકારના ક્વેશ્ચન પણ આપેલા હોય છે, ઓકે. તો જોઈએ પ્રાયોગિક સંશોધનનું મહત્વ. તો શિક્ષણશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં આની મહત્વની પદ્ધતિ છે. આ જે પદ્ધતિ છે એ શિક્ષણશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં તો ખૂબ જ મહત્વની છે, ઓકે. ત્યારબાદ જોઈએ કે સંશોધનની બધી જ પદ્ધતિમાં વધુમાં વધુ વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય પદ્ધતિ છે આ પ્રાયોગિક પદ્ધતિ, ઓકે. વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય પદ્ધતિ છે પ્રાયોગિક સંશોધન પદ્ધતિ. ચલો પર સંશોધન કાર્યનું સંપૂર્ણ નિયંત્રણ હોય છે. જે પણ વેરિયેબલ હોય છે તેમાં સંપૂર્ણ નિયંત્રણ રાખી અને ત્યાં કાર્ય કરવામાં આવતું હોય છે, જેથી ચોક્કસ દિશામાં સંશોધન થઈ શકે છે. જુદા જુદા ભૌતિક અંકુશો સરળતાથી મૂકી શકાય છે, ઓકે. કોઈ પણ વેરિયેબલ છે તો આપણને ભૌતિક રીતે ઇફેક્ટ કરતા હોય છે તો આપણે તેના ઉપર અંકુશ મેળવી શકતા હોઈએ છીએ, ઓકે. જેમ કે બહારથી કોઈ વોલ્યુમ આવતો હોય છે, ઓકે, તો આપણે દિવાલો એવી સાઉન્ડ પ્રૂફ દિવાલો બનાવી અને બહારથી આવતા વોલ્યુમને રોકી અને આપણે ત્યાં એક્સપેરિમેન્ટ કરી શકીએ, ઓકે. ધારો કે માની લો કે તમે થિયેટરમાં જોયો હશે તો થિયેટરમાં સાઉન્ડ પ્રૂફ દિવાલો હોય, જેથી કરીને બહારનો અવાજ છે એ તમને અંદર ડિસ્ટર્બ ન કરે, અંદર તમે બેઠા બેઠા સારી રીતે અને શાંતિથી થિયેટરમાં મૂવી જોઈ શકો, હે ને. તો આ વસ્તુ શું થઈ ગયું, આપણે જે બહારથી આવતો અવાજ હતો એને સાઉન્ડ પ્રૂફ દિવાલો દ્વારા આપણે શું કરી દીધું, કંટ્રોલ કરી દીધો, ઓકે. તો જુદા જુદા ભૌતિક અંકુશો પણ આપણે અહીંયાથી સરળતાથી મૂકી શકાય છે. કારણ અસરનો સંબંધ શોધવા માટે આ પદ્ધતિ સરળ અને વિશ્વસનીય ગણાય છે. જ્યારે આપણે કારણ અને અસરનો સંબંધ જો શોધવો હોય તો આ પદ્ધતિ કેવી છે, સરળ અને વિશ્વસનીય ગણાતી હોય છે. ચલ પર નિયંત્રણ, ચલમાં સુધારો વધારો કે ફેરફાર, જેને આપણે મેનિપ્યુલેશન કહીએ છીએ, કરી બીજા લક્ષણ પર થતી અસરનો અભ્યાસ પ્રયોગ કરતાં સારી રીતે કરી શકે છે. ચલો પર નિયંત્રણ મૂકી શકીએ છીએ, ચલોમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ, મેનિપ્યુલેશન કરી શકીએ છીએ, ઓકે. અને બીજા લક્ષણ પર થતી જે અસર છે, ઓકે, એ અસરોનો પણ આપણે સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ. આ પદ્ધતિથી મળતા તારણો વધારે વૈજ્ઞાનિક અને વિશ્વસનીય હોય છે, કારણ કે નિયંત્રિત પરિસ્થિતિમાં થતું હોય છે, એટલે આપણે જે પ્રકારની માહિતી ચોક્કસ પ્રમાણે જોઈતી હોય ચોકસાઈપૂર્વકની તે આપણને મળી રહેતી હોય છે. એટલા માટે આ પદ્ધતિથી જે પણ તારણો મળે છે, જે પણ રિઝલ્ટ મળે છે, જે પણ કન્ક્લુઝન મળે છે તે વૈજ્ઞાનિક અને વિશ્વસનીય હોય છે, ઓકે. પ્રયોગ દરમિયાન 2 કે તેથી વધારે એવા ભિન્ન પરિબળોની સાંકળતા સક્રિય સંબંધની ખોજ થાય છે. એ વાત કરી પ્રયોગ દરમિયાન જે પણ 2 અથવા 2 થી વધારે જે અલગ અલગ પરિબળો છે એમને સાંકળતા એમની વચ્ચે જે સક્રિય સંબંધ છે તેની શોધ પણ થઈ શકે છે. 2 કે તેથી વધારે ઘટનાઓની નૈસર્ગિક પરિસ્થિતિમાં સામાન્યીકરણની ઘટનાથી જોડવાનો પ્રયાસ આ પદ્ધતિમાં થાય છે. 2 કે તેથી વધારે ઘટનાઓ હોય
તો આપણે કુદરતી નૈસર્ગિક પરિસ્થિતિ એટલે કે કુદરતી પરિસ્થિતિમાં જે આપણે જનરલાઇઝની કોઈ ઘટના હોય છે તેની સાથે આપણે તેને જોડી શકતા હોય, એટલે કે કૃત્રિમ પરિસ્થિતિ અને કુદરતી પરિસ્થિતિ આ બંને વચ્ચે આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. ઓકે, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તો કુદરતી પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન આવું હોય છે, કૃત્રિમ પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન આવું હોય છે. ઓકે, તો એ રીતે આપણે કમ્પેર પણ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો આ પદ્ધતિમાં કાળજીપૂર્વકની પરિસ્થિતિમાં શું થશે કે શું બનશે તેનું પૃથ્થકરણ થાય છે. આ પદ્ધતિમાં કાળજીપૂર્વકની જે પરિસ્થિતિ છે આમાં શું થશે અને શું બનશે તેનું પણ આપણે પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરી શકતા હોઈએ છીએ. ઓકે, ઉત્કલ્પનાની વૈજ્ઞાનિક ચકાસણી કરવાનું મહત્વનું સાધન હોવાથી આ પદ્ધતિનું વિશેષ મહત્વ રહે છે. ઓકે, તો જે પણ હાઇપોથિસિસ છે તેની આપણે સાયન્ટિફિક તરીકે તેનું ટેસ્ટિંગ કરી શકતા હોઈએ છીએ. ઓકે, અને તેના માટેનું આ પ્રાયોગિક સંશોધન છે એ મહત્વનું એક સાધન માની શકાય છે. હવે વાત કરીએ કે પ્રાયોગિક સંશોધનના સોપાનો કયા કયા. આમ તો જનરલ આપણે જોઈએ તો રિસર્ચ માટેના જે સોપાનો છે એ જ પ્રકારના અહીંયા સોપાનો હોય છે. થોડું ઘણું અંદર કોઈ ડિફરન્સ આપણને ક્યાંક ના ક્યાંક પદ્ધતિઓમાં જોવા મળી છે. ઓકે, બાકી તો નોર્મલ જોવા જઈએ તો બધામાં સેમ પોઝિશન જ હોય છે. ઓકે, તો અહીંયા જોઈએ કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ છે તેના સ્ટેપ્સ કયા છે. તો સમસ્યાની સૌથી પહેલાં તો આપણે પસંદગી કરીએ છીએ, તેની મર્યાદાઓ બાંધી દઈએ છીએ કે ભાઈ આ સમસ્યામાં આ મર્યાદા છે, આટલા ક્ષેત્ર પૂરતી જ રહેશે, આટલા લોકો પૂરતી જ રહેશે, હે ને, આ જાતિ પૂરતી રહેશે, આ ગામ પૂરતી રહેશે. તો આ બધી આપણે મર્યાદાઓ ત્યાં શું કરી દેતા હોય છે, બાંધી દેતા હોય છે. ઓકે, તો સિલેક્ટિંગ એન્ડ ડેલિમિટિંગ ધ પ્રોબ્લેમ. ઓકે, સમસ્યાની પસંદગી અને મર્યાદાઓ બાંધી દઈએ છીએ. ત્યારબાદ સમસ્યા અંગે મળતું સાહિત્ય જોઈ લેવું. રિવ્યુ રિલેટેડ લિટરેચર આપણે આ વાત કરી ચૂક્યા છીએ. ઓકે, તો જ્યાં તે એના સમસ્યા અંગે જે પણ સાહિત્ય સંદર્ભ સાહિત્ય આપણને મળતું હોય તે પણ આપણે એક વખત જોઈ લેવું જોઈએ. ઓકે, સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. ઓકે, ત્યારબાદ વ્યાપ વિશ્વ એટલે કે પોપ્યુલેશન કેટલી છે, સેમ્પલ કેટલું લેશો, વેરિયેબલ કયા કયા છે. ઓકે, એ વેરિયેબલ કેવી રીતે કામ કરશે, તો આ બધી વેરિયેબલ અંગેની સ્પષ્ટતા પણ આપણે કરવી પડશે. ઓકે, તો આ થઈ ગયું તમારું સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું, વ્યાપ વિશ્વ, નિદર્શ ચલો અંગેની સ્પષ્ટતા કરવી. ઓકે, ત્યારબાદ આપણે ચોથા સ્ટેપમાં શું કરીશું, સમસ્યા અંગે ઉત્કલ્પનાઓ બાંધી લઈશું. ઓકે, અને ત્યારબાદ નિષ્પત્તિઓ એટલે કે નિષ્પત્તિઓ વિચારીશું. ઓકે, કે આની શું આપણને આનો રિઝલ્ટ મળી શકશે. ઓકે, એવી ધારણા બાંધી લઈએ. ઉત્કલ્પનાનો મતલબ પહેલેથી કરેલી ધારણા. ઓકે, પહેલેથી આપણે એવું વિચારી લઈએ કે આવું આવું કંઈક રિઝલ્ટ મળશે, હે ને. તો અહીંયા સમસ્યા અંગે આપણે ઉત્કલ્પનાઓ બાંધીએ છીએ, નિષ્પત્તિઓ વિચારીએ છીએ અને ચલોની વ્યાખ્યા પણ કરીએ છીએ. ઓકે, અહીંયા ચલો પણ આપણે ત્યાં વ્યાખ્યાયિત કરીએ. આમ તો જોવા જઈએ તો ચલો અંગેની સ્પષ્ટતા પહેલાં કરી દઈએ છીએ, હે ને. પછી ત્યારબાદ જ ચલોની સ્પષ્ટતા થાય ત્યારે જ તમે હાઇપોથિસિસ બનાવી શકો. ઓકે, ચલોની જ્યાં સુધી તમે ઓળખ નથી કરતા, તેની સ્પષ્ટતા નથી કરતા, ત્યાં સુધી તમે હાઇપોથિસિસ બનાવી શકો નહીં. કારણ કે હાઇપોથિસિસ તમારા વેરિયેબલ પર ડિપેન્ડેડ હોય છે, એટલે કે તમારા વેરિયેબલ જે છે એના આધારે તમે હાઇપોથિસિસ બનાવતા હોવ છો. ઓકે, ત્યારબાદ જોઈએ પ્રયોગનું આયોજન કરવું, એટલે કે આપણે એક્સપેરિમેન્ટનું આયોજન કરીએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે સમસ્યાઓ બધી જોઈ લીધી. ઓકે, એના માટે જે મર્યાદાઓ બાંધવી હતી બાંધી લીધી, એના અંગે જે સાહિત્ય હતું તે પણ આપણે વાંચી લીધું. ત્યારબાદ સમસ્યાનું સ્પષ્ટીકરણ કરી દીધું, તેનું પોપ્યુલેશન, તેની સેમ્પલ, તેના વેરિયેબલ અંગેની આપણે સ્પષ્ટતા પણ કરી દીધી, હાઇપોથિસિસ પણ બનાવી દીધી. હવે વાત આવે છે પ્રયોગનું આયોજન કરવાનું, એટલે એક્સપેરિમેન્ટનું પ્લાનિંગ કરવાનું. તો પ્લાનિંગ કેવી રીતે કરશું, સૌથી પહેલાં પ્રયોગમાં અંકુશ મેળવવો પડશે. ઓકે, જે પણ એક્સપેરિમેન્ટ કરવાનું છે તેના ઉપર કંટ્રોલ મેળવીશું. ઓકે, ત્યારબાદ આપણે તેની એક્સપેરિમેન્ટલ ડિઝાઇન આપણે તૈયાર કરીશું, સિલેક્ટ કરીશું. ઓકે, કે કઈ ડિઝાઇન યુઝ થશે. એક્સપેરિમેન્ટ ડિઝાઇનમાં તમારે 9 પ્રકારની ડિઝાઇન જોવા મળતી હોય છે અને બધી ડિઝાઇનમાંથી તમે કઈ ડિઝાઇન યુઝ કરશો. ઓકે, ત્યારબાદ તમે સિલેક્શન ઓફ સેમ્પલ નમૂનાની પસંદગી કરશો, જૂથની પસંદગી કરશો, પ્રયોગની રીત એટલે કે જે પણ એક્સપેરિમેન્ટ ટ્રીટમેન્ટ છે તે નક્કી કરશો કે ભાઈ કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી, ક્યારે આપવી, હે ને, એ બધું તમે ત્યાં તૈયાર કરશો. ત્યારબાદ તમે કસોટીની પસંદગી કરશો, સિલેક્શન ઓફ ટેસ્ટ. ઓકે, જે પણ ટેસ્ટ તમારે અપ્લાય કરવાનું છે એ ટેસ્ટ માટેની પસંદગી કરશો. ત્યારબાદ મેથડ ઓફ કલેક્શન ડાટાનું કઈ મેથડ દ્વારા તમે અહીંયા કલેક્શન કરશો. ઓકે, તો આ બધી જ અહીંયા તમે પ્રયોગનું આયોજન જે એક્સપેરિમેન્ટ પ્લાનિંગ કરો છો તેમાં તમારે કરવાનું રહે છે. આમ તો જોવા જઈએ તો આપણે રિસર્ચની પ્રોસેસ જેવી જ પ્રોસેસ છે, આપણે રિસર્ચ ડિઝાઇનમાં આ બધી પ્રોસેસ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ કન્ડક્ટિંગ ધ એક્સપેરિમેન્ટ. ઓકે, એટલે કે પ્રયોગ હાથ ધરીએ છીએ.
ત્યારબાદ નિષ્પત્તિનું માપન કરીએ છીએ, જે પણ આઉટકમ્સ આપણે બનાવ્યા હતા ઓકે હાઇપોથેસિસ વખતે તે આઉટકમ્સનું આપણે શું કરશું, મેઝરિંગ કરીશું, નિષ્પત્તિનું પૃથ્થકરણ એટલે કે એનાલાઇઝિંગ કરીશું, તેનું ઇન્ટરપ્રિટેશન કરીશું ઓકે, અને છેલ્લે આપણે એનાલાઇઝ અને ઇન્ટરપ્રિટેશન કર્યા બાદ આપણે શું કરીશું, તે તારણો એટલે કે તે કન્ક્લુઝન છે ઓકે તેને મેળવીશું, કે જે કન્ક્લુઝન નીકળે છે તે કન્ક્લુઝન ચેક કરીશું, અને છેલ્લે આપણે રિપોર્ટિંગ જે રિઝલ્ટ મળે છે તેનું રિપોર્ટિંગ કરીશું. તો મતલબ કે અહીંયા જે પણ તમારા એક્સપેરિમેન્ટલ રિસર્ચના જે સ્ટેપ છે એ સેમ ટુ સેમ તમારા રિસર્ચ મેથોડોલોજીના જે પણ સ્ટેપ છે એ મુજબ જ તમારા સ્ટેપ છે ઓકે, કંઈ ફેરફાર નથી, થોડા શબ્દોનો ફેરફાર છે, બાકી બધું સેમ છે ઓકે. ત્યારબાદ જોઈએ કેટલાક પારિભાષિક શબ્દો વિશે માહિતી મેળવીએ. જો એક્સપેરિમેન્ટલ રિસર્ચ જ્યારે થતું હોય છે તેમાં અમુક શબ્દો આવતા હોય છે, જ્યારે આપણે રિસર્ચ ડિઝાઇન જોઈશું, એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, ત્યાં આ બધા જે પારિભાષિક શબ્દો છે તેનો ત્યાં યુઝ થતો હશે ઓકે. તો અહીંયા શોર્ટમાં તમારે એ જોવા ખૂબ જરૂરી છે ઓકે. જો તમે એને અહીંયા નહીં સમજી શકો તો પછી તમને આગળ કંઈ સમજાશે નહીં ઓકે. તો અહીંયા આપણે એને સમજવાનો પ્રયાસ કરશું. અહીંયા તમારું એક્સ છે ઓકે. સૌથી પહેલાં જોઈએ એક્સને આપણે કહીએ છીએ સ્વતંત્ર ચલ ઓકે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, એને જ આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ, પ્રયોગ બળ કહીએ છીએ અથવા તો અવયવ કહીશું ઓકે. તો અહીંયા જો નિરપેક્ષ ચલને આપણે શું કહીએ છીએ ભાઈ, તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઓકે, એને આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહીએ છીએ. પ્રયોગ બળને આપણે શું કહીએ છીએ ભાઈ, ટ્રીટમેન્ટ ઓકે, ટ્રીટમેન્ટ વેરિયેબલ ઓકે. ટ્રીટમેન્ટ વેરિયેબલ ને અવયવને આપણે શું કહીએ છીએ, ફેક્ટર ઓકે. તો યાદ રાખવાનું, ફેક્ટર વેરિયેબલ હોય, ટ્રીટમેન્ટ વેરિયેબલ હોય કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય, એ તમામ તમારા શું ગણાશે, એક્સ ગણાશે ઓકે, જેને આપણે સ્વતંત્ર ચલ કહીએ છીએ. જે ચલ લાગુ પાડવામાં આવે અને જે ચલ કારણ સ્વરૂપ હોય તે ચલને આપણે શું કહીએ છીએ, સ્વતંત્ર ચલ કહીએ છીએ. સ્વતંત્ર ચલની માહિતી આપણે આગળ જોઈ ચૂક્યા છે ઓકે, અહીંયા ડિસ્કસ વધારે નહીં કરીએ. ત્યારબાદ પરતંત્ર ચલ, જેને આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ કહીએ છીએ, તેને આપણે વાય તરીકે ઓળખીએ છીએ ઓકે. તો જેને આપણે આધારિત ચલ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ અથવા તો સાપેક્ષ ચલ તરીકે તેને ઓળખીએ છીએ, જેને આપણે ક્રિટેરિયન વેરિયેબલ પણ કહીએ છીએ અથવા તો તમે તેને પ્રેડિક્ટેડ વેરિયેબલ પણ કહો છો ઓકે. અહીંયા હું લખી દઉં છું ક્રિટેરિયન વેરિયેબલ ઓકે, વેરિયેબલ, અને તેને આપણે પ્રેડિક્ટેડ ઓકે, પ્રેડિક્ટેડ વેરિયેબલ. તો પ્રેડિક્ટેડ વેરિયેબલ પણ કહીએ છીએ અથવા તો આપણે તેને ક્રિટેરિયન વેરિયેબલ પણ કહીએ છીએ ઓકે. કોને કહીએ છીએ, તો ડિપેન્ડન્ટ વેરિયેબલને કહીએ છીએ ઓકે, ડિપેન્ડન્ટ વેરિયેબલ. આ ખાસ યાદ રાખજો, જેને આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ પણ કહીએ છીએ, પ્રેડિક્ટેડ વેરિયેબલ પણ કહીએ છીએ અને ક્રિટેરિયન વેરિયેબલ પણ કહીએ છીએ, જેને આપણે વાય તરીકે ઓળખવામાં આવે છે ઓકે, કેપિટલ વાય. જે ચલ કેવું હોય છે, કાર્ય સ્વરૂપે હોય તેને પરતંત્ર ચલ કહેવાય, કારણ સ્વરૂપે હોય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, કાર્ય સ્વરૂપે હોય તમારું ડિપેન્ડન્ટ વેરિયેબલ. ત્યારબાદ વાત કરીએ ઈ ઓકે, ઈને આપણે કહીએ છીએ પ્રાયોગિક જૂથ, જેને એક્સપેરિમેન્ટલ ગ્રુપ કહેવામાં આવે છે. એક્સપેરિમેન્ટલનો ઈ અહીંયા લઈ લીધો છે ઓકે. તો એક્સપેરિમેન્ટલ ગ્રુપ જેને આપણે પ્રાયોગિક જૂથ કહીએ છીએ, તો જે જૂથ પર પ્રયોગ બળ ઓકે, અહીંયા પ્રયોગ બળ, જે જૂથમાં પ્રયોગ બળ એક્સ લગાડવામાં આવે છે તે જૂથ ઓકે. જે જૂથ ઉપર આપણે શું કરીએ છીએ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ લગાવવામાં આવે છે તે જૂથને આપણે એક્સપેરિમેન્ટલ જૂથ કહીએ છીએ. ત્યારબાદ જુઓ એસને આપણે શું કહીએ છીએ, પ્રયોગપાત્ર. પ્રયોગપાત્ર એટલે કે તમારા સબ્જેક્ટ જેને આપણે કહેવામાં આવે છે. એસએસ એટલે કે પ્રયોગપાત્રો, જેના ઉપર આપણે પ્રયોગ કરવાનો છે તમામ ને શું કહીશું, પ્રયોગપાત્ર કહીશું ઓકે. તો જેના પર પ્રયોગ થાય છે તે ઘટકોને આપણે પ્રયોગપાત્ર એટલે સબ્જેક્ટ કહેવામાં આવે છે. અને જો અહીંયા તમને એમ થાય કે પ્રયોગપાત્રને આપણે સબ્જેક્ટ કહીએ છીએ, તો એક્સપેરિમેન્ટલ ગ્રુપ કોને કહીશું, તો જો ગ્રુપ તમારા બે પ્રકારના હશે. જ્યારે પ્રયોગ કરો છો ત્યારે તમારી પાસે બે ગ્રુપ હશે. એક તો તમારી પાસે હશે એ નોન એક્સપેરિમેન્ટલ હશે ઓકે. નોન એક્સપેરિમેન્ટલ મતલબ કે અહીંયા તમે કોઈ પણ પ્રકારનું એમાં ચેન્જિંગ નથી કરતા. અને બીજું જે વેરિયેબલ હશે એ બીજું ગ્રુપ હશે તમારું એક્સપેરિમેન્ટલ ગ્રુપ હશે, જેમાં તમે શું કરો છો, જેમ એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે તેમાં તમે માની લો કે કોઈ પણ તમારે દવાની ઇફેક્ટ ચેક કરવી હોય તો ભાઈ આ દવાની એક્ઝામ્પલ લઈ લઈએ પેરાસિટામોલ ઓકે. પેરાસિટામોલની માથાના દુખાવા માટે
કોઈ ઇફેક્ટ થાય છે કે નહીં. તો મારે આ ચેક કરવું હોય તો હું શું કરીશ કે એક ગ્રુપ લઈ લઈશ, જેને હું એક્સપેરિમેન્ટલ ગ્રુપ બનાવીશ અને બીજા ગ્રુપને હું નોન એક્સપેરિમેન્ટલ ગ્રુપ બનાવીશ. ઓકે, તો એક્સપેરિમેન્ટલ ગ્રુપમાં હું શું કરીશ કે જેને પણ માથાનો દુખાવો થઈ રહ્યો છે, ઓકે, એવા 2 ગ્રુપ લઈશ. હવે જેને માથાનો દુખાવો થઈ રહ્યા છે એમાંથી એક ગ્રુપને હું શું કરીશ, પેરાસિટામોલ આપી દઈશ. મતલબ કે એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે તેને પેરાસિટામોલ ગોળી આપીશ અને બીજો જે ગ્રુપ છે તેને હું પેરાસિટામોલ ગોળી નહીં આપું. ઓકે, પરંતુ એની જગ્યાએ હું કોઈ એમને ખાવાની ગોળી એમને આપી દઉં અને હું એમને એમ કહું કે તમને પણ પેરાસિટામોલ આપવામાં આવી છે. ઓકે, તો આ રીતે મેં શું કર્યું, એ જે મેન ગ્રુપ હતું એક્સપેરિમેન્ટલ ગ્રુપ, એમાં મેં ખરેખર જે દવાની ઇફેક્ટ ચેક કરવી હતી એ જ દવા આપી. બીજા ગ્રુપને કાં તો હું દવા આપતી જ નથી અથવા તો હું કોઈ બીજી એમને સાધારણ ખાવાની ગોળી આપી દઉં છું. ઓકે, તો મતલબ અહીંયા જે મારું આ જે ગ્રુપ થઈ ગયું જેને મેં પેરાસિટામોલ ગોળી આપી છે એ મારું કેવું થઈ ગયું, એક્સપેરિમેન્ટ ગ્રુપ થઈ ગયું. ઓકે, અને આ ગ્રુપમાં જે સભ્યો છે તેને આપણે શું કહીશું, સબ્જેક્ટ કહીશું. ઓકે, જે પાત્રો છે ગ્રુપમાં સમાવેલા એ પાત્રોને આપણે શું કહીશું, સબ્જેક્ટ કહીશું. ઓકે, ત્યારબાદ જોઈએ T1 એટલે કે પૂર્વ કસોટી, પ્રી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે ઘણી વખત કેવું થાય, માની લો કે મારે એક જ જૂથ ઉપર કાર્ય કરવું છે. ઓકે, હવે મારે એ જોવું છે કે ભાઈ આ જૂથની માની લો કે આ જૂથને ઓકે પેરાસિટામોલ ગોળી આપવાથી આ ગ્રુપને શું ફેર પડે છે, મારે આ ચેક કરવું છે. ઓકે, તો પહેલાં હું શું કરીશ કે પહેલાં પ્રી ટેસ્ટ, ઓકે, એટલે પહેલાં હું એમનું ચેક કરીશ. પ્રી ટેસ્ટ મતલબ કે હું એમને પહેલાં મારો પ્રયોગ શરૂ થાય એટલે કે પેરાસિટામોલ ગોળી આપું તેના પહેલાં જ હું એમને પહેલાં ચેક કરી લઈશ કે તેમને શું માથું ખરેખર દુખાય છે કે નથી દુખાતું, કે એ ચેક કરું છું. અને હું એ ચેક કરું છું કેટલા પ્રમાણમાં તેમને માથામાં દુખાવો છે. ઓકે, તો આ મેં એમનું પ્રી ટેસ્ટ લઈ લીધું. પછી હું શું કરીશ, પેરાસિટામોલ ગોળી આપીશ અને એના પછી હું તેમની શું કરીશ, ફરીથી ટેસ્ટ લઈશ એટલે કે પોસ્ટ ટેસ્ટ લઈશ. ઓકે, પહેલાં પ્રી ટેસ્ટ લીધો અને પછી મેં પેરાસિટામોલ ગોળી આપી એટલે કે અહીંયા પ્રયોગ શરૂ કર્યો. પ્રયોગ શરૂ કર્યા બાદ એ પ્રયોગની શું અસર થઈ રહી છે પછી હું પોસ્ટ ટેસ્ટમાં ચેક કરીશ કે ભાઈ હવે એ લોકોને માથાના દુખાવામાં કેટલી રાહત છે. ઓકે, તો આ જે પ્રયોગ શરૂ કરતા પહેલાં જ એટલે કે એક્સ આપતા પહેલાં, ઓકે, એક્સ લાગુ પાડતા પહેલાં, એક્સ મતલબ કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, અહીંયા પેરાસિટામોલ જે છે એ આપણી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઓકે, તો અહીંયા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ લાગુ પાડતા પહેલાં એટલે કે પ્રયોગ શરૂ કરતા પહેલાં અપાયેલી કસોટીને આપણે શું કહીએ છીએ, પૂર્વ કસોટી. ત્યારબાદ જોઈએ T2 અને કહીશું ઉત્તર કસોટી, પોસ્ટ ટેસ્ટ જેને કહેવામાં આવે છે. જે કેવું હોય છે, પ્રયોગના અંતે એટલે કે એક્સ લાગુ પાડ્યા પછી, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપ્યા પછી એટલે કે પેરાસિટામોલ ગોળી આપ્યા પછી મેં જે ટેસ્ટ લીધો તેને કહેવાય છે પોસ્ટ ટેસ્ટ. ઓકે, તો અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે પોસ્ટ ટેસ્ટ કોને કહેવાય. ત્યારબાદ જોઈએ આર, કેપિટલ આર કોને કહીશું, નિર્ભેળ યાદચ્છિક જૂથ જેને આપણે રેન્ડમાઇઝ ગ્રુપ કહેવામાં આવે છે. રેન્ડમાઇઝ ગ્રુપ જે હોય છે ને એ આપણે રેન્ડમલી રીતે એને લેતા હોય છે, પોતાની રીતે સિલેક્ટ નથી કરતા. ઓકે, માની લો કે 4-5 ગ્રુપો છે, એમાંથી આપણે રેન્ડમલી રીતે આપણે કોઈ ગ્રુપને લઈ લઈએ તો તેને કહેવાય છે રેન્ડમાઇઝ ગ્રુપ. ઓકે, ત્યાર પછી જોઈએ કે કેપિટલ સી છે જેને આપણે કહીએ છીએ નિયંત્રિત જૂથ, જેને આપણે કહીએ છીએ કંટ્રોલ ગ્રુપ. ઓકે, કંટ્રોલ ગ્રુપ તો નિયમ જૂથ પણ તેને કહેવાય, નિયમ જૂથ પણ તેને કહેવામાં આવે છે. ઓકે, કંટ્રોલ જૂથને આપણે શું કહીએ છીએ, નિયમ જૂથ પણ કહીશું. હવે કંટ્રોલ ગ્રુપમાં શું હશે, કંટ્રોલનો મતલબ તો તમે સમજી ગયા કે જે વસ્તુ ઉપર કંટ્રોલ મૂકવામાં આવે છે. તો માની લો કે અહીંયા આપણે 2 ગ્રુપ લીધા હતા, એક એક્સપેરિમેન્ટલ ગ્રુપ ને એક નોન એક્સપેરિમેન્ટલ ગ્રુપ. તો એક્સપેરિમેન્ટલ ગ્રુપને આપણે પેરાસિટામોલ ગોળી આપીએ છીએ પરંતુ નોન એક્સપેરિમેન્ટલને કશું જ આપતા નથી અથવા તો ખાવાની એમને ગોળી આપી દઈએ છીએ, મીઠી ગોળી, હે ને. તો આ ગ્રુપ જે છે એ આપણું કેવું થઈ જશે, કંટ્રોલ ગ્રુપ થઈ જશે. શું થઈ જશે, કંટ્રોલ, જેના ઉપર આપણે કંટ્રોલ મૂકી દીધો છે. ઓકે, તો એવા કંટ્રોલ ગ્રુપ કોને કહીશું, જૂથ પર પ્રયોગ બળ એક્સ લગાડવામાં આવતું નથી. એક્સ એટલે કે આઈવી. ઓકે, જે આપણી પેરાસિટામોલ છે એને આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહ્યું હતું. ઓકે, તો એક્સ લગાડવામાં આવતું નથી જેના પર એક્સનો બીજો પ્રકાર એટલે કે તુલના માટે લગાવવામાં આવે છે તે જૂથ. મેં કહ્યું ને કે મારે અહીંયા એક્સપેરિમેન્ટલ જૂથ અને નોન એક્સપેરિમેન્ટલ જૂથમાં વચ્ચે તુલના કરવી છે. નોન એક્સપેરિમેન્ટલ જૂથને જ આપણે કહીએ છીએ કંટ્રોલ ગ્રુપ. ઓકે, તો અહીંયા સમજાઈ ગયું હશે કે એક્સપેરિમેન્ટલ ગ્રુપ કોને કહેવાશે અને કંટ્રોલ ગ્રુપ કોને કહેવાશે. ત્યારબાદ વાત કરીએ વ્યાપ વિશ્વ. તો તમને ખ્યાલ જ છે એના ઉપર આપણે આખો વિડીયો બનાવેલો છે કે જેને યુનિવર્સ કહેવામાં આવે છે, પોપ્યુલેશન કહેવામાં આવે છે. ઓકે,
તો પૂરી પોપ્યુલેશન છે એ પોપ્યુલેશનને આપણે કહીશું વ્યાપ 20, જેમાંથી પ્રયોગ માટેનું આપણે શું કરીએ છીએ, નમૂનો એટલે કે સેમ્પલ પસંદ કરવામાં આવ્યો હોય તે પાત્રો કે વસ્તુઓ કે પ્રસંગોનો મૂળભૂત જે સમુદાય છે તેને આપણે કહીએ છીએ વ્યાપ વિશ્વ એટલે કે પોપ્યુલેશન. આમાંથી માની લો કે મેં અહીંયા એક ગ્રુપ લઈ લીધા, 2 ગ્રુપ. ઓકે, એક મેં લીધું એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને બીજું મેં લીધું કંટ્રોલ ગ્રુપ. ઓકે, તો આ 2 ગ્રુપો મેં આ જે સમુદાયમાંથી લીધું છે તો આ જે સમુદાય છે એ મારી પોપ્યુલેશન થઈ જશે. ઓકે, જેમને પણ આ વિડીયો નથી જોયો પોપ્યુલેશન અને સેમ્પલનો તે લોકો પહેલા વિડીયો જોઈ લે. ઓકે, નહીંતર અહીંયા કંઈ ખ્યાલ આવશે નહીં. ઓકે, પોપ્યુલેશન થઈ ગઈ. હવે આમાંથી મેં અહીંયા સેમ્પલ લીધું. ઓકે, 2 સેમ્પલ લઈ લીધા તો મતલબ કે આ પોપ્યુલેશન છે મારી. ઓકે, હવે અહીંયા નીચે જુઓ નમૂનો નિદર્શ જેને સેમ્પલ કહીએ છીએ. તો સેમ્પલ શું હશે, વ્યાપ વિશ્વમાંથી પ્રયોગ માટે પસંદ કરેલા પ્રતિનિધિ જૂથ. આપણે અહીંયા પોપ્યુલેશનમાંથી પ્રયોગ માટે 2 જૂથ લઈ લીધા તો આ બંને જૂથ શું કહેવાશે મારા, આ બંને જૂથ મારા સેમ્પલ કહેવાશે. ઓકે, તો આ જે પરિભાષિક શબ્દો છે આઈ હોપ તમને અહીંયા સારી રીતે સમજાઈ ગયા હશે. ઓકે, કારણ કે આ જ શબ્દોનો આપણે આગળ યુઝ કરવાનું છે. ઓકે, એટલે ખાસ યાદ રાખજો આપજો. હવે જોઈએ કે પ્રાયોગિક સંશોધનમાં અંકુશ કે નિયંત્રણ. ઓકે, એક્સપેરિમેન્ટલ રિસર્ચની અંદર આપણે કેવી રીતે અંકુશ મૂકીએ છીએ કે કંટ્રોલ કરી શકીએ છીએ. ઓકે, એની વાત કરીએ તો નિયંત્રણ એ પ્રયોગનું પાયાનું તત્વ છે. કંટ્રોલ કરવું તો જરૂરી છે, કારણ કે એક ગ્રુપ ઉપર તમે એક ગ્રુપની ઇફેક્ટ ચેક કરવી હોય તો તમારે બીજા ગ્રુપને તમારે કંટ્રોલ કરવું જ પડે. હે ને, એક વેરિયેબલની તમારે ઇફેક્ટ ચેક કરવી હોય તો બીજા વેરિયેબલ જે ઇફેક્ટ કરી રહ્યા છે ડિપેન્ડેન્ટ વેરિયેબલ પર, તો તમારે બીજા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ પર શું કરવું પડે, કંટ્રોલ કરવું જ પડે. એટલા માટે કંટ્રોલ છે એ પ્રયોગનું કેવું છે, પાયાનું તત્વ છે. પ્રયોગનું આયોજન એવી રીતે થવું જોઈએ કે જેથી ઉત્કલ્પનામાં સમાવેશ ન થયેલા બહારના ચલોની અસર રોકવી જોઈએ. ઓકે, આપણે જે ઉત્કલ્પના બનાવી છે, આપણે જે હાઇપોથેસિસ બનાવી છે એમાં જે વેરિયેબલ છે એ સિવાયના જો વેરિયેબલ તમારા ડિપેન્ડેન્ટ વેરિયેબલ પર અસર કરી રહ્યા છે તો એવા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને આપણે શું કરવા પડે, એ બહારના જે ચલો છે તેને આપણે કંટ્રોલ કરી દેવા જોઈએ. પ્રક્રિયાની આ અસરને રોકવી તેને આપણે નિયંત્રણ કે અંકુશ કહીએ છીએ. ઓકે, એ પ્રક્રિયાને જે બાહ્ય ચલોની જે અસર થાય છે જેની આપણે ખરેખર અસર ચેક જ નથી કરવી અને એવા વેરિયેબલ જો ડિપેન્ડેન્ટ વેરિયેબલ પર અસર કરે છે અને એ વેરિયેબલ ઉપર આપણે જ્યારે એ વેરિયેબલની અસરને આપણે રોકી દઈએ છીએ તો એને આપણે કહીશું કંટ્રોલ વેરિયેબલ. જેમ કે માની લો કે મારે એ ચેક કરવું હોય કે ભાઈ થિયેટરની અંદર જે વોઇસ આવે છે એ વોઇસથી લોકો ઉપર શું અસર થાય છે. ઓકે, મારે આ ચેક કરવું હોય. હવે શું થાય છે કે મારી માની લો કે થિયેટરની બહાર જે પણ અવાજ આવે છે એ પણ અંદર અવાજ આવવા લાગે છે. ઓકે, તો મારે શું કરવું પડે, ભાઈ મારે તો ચેક તો ફક્ત એ જ કરવું પડે છે કે થિયેટરની અંદર જે વોલ્યુમ થઈ રહ્યો છે એની લોકો ઉપર શું અસર થાય છે, પણ સાથે સાથે બહારનો અવાજ પણ ડિસ્ટર્બ કરી રહ્યો છે. તો હું શું કરીશ, ત્યાં બહારના અવાજને કંટ્રોલ કરવા માટે જે થિયેટરની દિવાલો છે તેને સાઉન્ડ પ્રૂફ બનાવી દઈશ. હવે સાઉન્ડ પ્રૂફ દિવાલો બનાવી દઉં એટલે બહારનો અવાજ જે છે એ થિયેટરની અંદર આવતો બંધ થઈ જશે. ઓકે, તો મેં બહારથી આવતા અવાજને ત્યાં શું કરી દીધી, તેની અસરને રોકી દીધી, એટલે કે ત્યાં તેને કંટ્રોલ કરી દીધું. બહારનો અવાજ હતો એ પણ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હતો, થિયેટરની અંદરનો જે અવાજ હતો એ પણ ડિપેન્ડન્ટ વેરિયેબલ હતો અને લોકોના માઇન્ડ ઉપર શું અસર થાય છે, તો લોકોનું માઇન્ડ થઈ ગયું તમારું ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે, તો હવે મારે ફક્ત થિયેટરની અંદરના અવાજને જો ચેક કરવું હોય એટલે કે થિયેટરની અંદર જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એની જ અસર તપાસવી છે તો બહારથી જે વોઇસ આવી રહ્યો છે, જે બહારથી આવી રહેલો વોઇસ પણ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, પણ મારે તેની અસર નથી તપાસવી તો હું તેને કંટ્રોલ કરી દઉં છું. ઓકે, તો એને જ આપણે કંટ્રોલ કે અંકુશ કહેવામાં આવે છે. ઓકે, હવે નિયંત્રણના પણ પ્રકારો છે. તો નિયંત્રણના 5 પ્રકારો પડે છે. ઓકે, અહીંયા તમે 5 પ્રકારો જોઈ શકો છો. તો અહીંયા નિયંત્રણના 5 પ્રકારો છે. એક છે ભૌતિક અંકુશ જેને આપણે ફિઝિકલ કંટ્રોલ કહીએ છીએ. બીજું છે પસંદગી અનુસાર નિયંત્રણ, સિલેક્ટિવ મેનિપ્યુલેશન આપણે કરીએ છીએ અહીંયા. આંકડાશાસ્ત્રીય નિયંત્રણ જેને આપણે સ્ટેટિસ્ટિકલ મેનિપ્યુલેશન કહીએ છીએ. યાદચ્છિકતા જેને રેન્ડમાઇઝેશન કહીએ છીએ. ઓકે, અને અનેકવારિતા જેને રિપ્લિકેશન કહેવામાં આવે છે. ઓકે, તો 5 પ્રકારો વિશે આપણે માહિતી મેળવીએ. ભૌતિક અંકુશ જેને ફિઝિકલ કંટ્રોલ કહેવામાં આવે છે. હવે આ પ્રકારનો અંકુશ મેળવવો આપણે સરળ હોય છે. ઓકે, ભૌતિક રીતે આપણને જે પણ ડિસ્ટર્બન્સ થતી હોય, જે પણ વેરિયેબલ ડિસ્ટર્બ કરતા હોય તેના ઉપર આપણે અંકુશ મેળવી શકીએ. માની લો કે એક રૂમમાં આપણે એ ચેક કરવું પડે હોય કે
પ્રકાશની બાળકોના શીખવાની ગતિ ઉપર શું અસર થઈ રહી છે. તો જો વધુ પડતો પ્રકાશ બાળકોની શીખવાની ગતિમાં અવરોધ ઉત્પન્ન કરતો હોય તો આપણે શું કરીએ, એ પ્રકાશને ઓછો કરી શકીએ, હે ને. અથવા તો પંખો છે વધારે ફાસ્ટ ચાલી રહ્યો છે, બાળકો ની ભણવાની શીખવા ઉપર શું ઇફેક્ટ થઈ રહી છે કે આપણે આવું જાણવું હોય તો પંખાનો બહુ બધો વોઇસ આવતો હોય, બરાબર, બહુ ફાસ્ટ પડતો હોય તો વોઇસ બહુ આવતો હોય, જેના કારણે બાળકોની શીખવાની ગતિમાં શું થાય છે, અવરોધ ઉત્પન્ન થાય છે. તો આપણે ફટ કરીને શું કરી દઈએ છીએ, પંખો ધીમો કરી દઈએ છીએ. મતલબ કે અહીંયા આપણે શું કર્યું, ભૌતિક રીતે જે ચીજો છે એના ઉપર આપણે કંટ્રોલ કરી દઈએ. ઓકે, તો ભૌતિક ચીજો ઉપર કંટ્રોલ કરવો ખૂબ સરળ હોય છે. ઓકે, બધા જ પાત્રો પર બાહ્ય અસર અને વાતાવરણની અસરો સમાન કરવાથી આ પ્રકારનો અંકુશ મેળવી શકાય છે અને યાંત્રિક સાધનોના ઉપયોગથી અંકુશ લાવી શકાય છે. ઓકે, ત્યારબાદ પરંતુ કેળવણી વિષયક જે સંશોધનો છે તેમાં ભૌતિક અંકુશ હંમેશા શક્ય બનતો નથી. કેળવણી વિષયક જે પણ રિસર્ચ છે એની અંદર આપણને ભૌતિક અંકુશ મળવો હંમેશા શક્ય બનતો નથી. બાકી તમે બધામાં ત્યાં અંકુશ મેળવી શકો છો, કે કંટ્રોલ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ પસંદગી અનુસાર નિયંત્રણ, જેને સિલેક્ટિવ મેનિપ્યુલેશન કહીએ છીએ. ઓકે, તો આ પ્રકારના નિયંત્રણમાં પ્રયોગની પરિસ્થિતિ જુદા જુદા જૂથ માટે લગભગ એક સરખી રાખવાનો પ્રયત્ન કરે છે. પરિણામે બહારના ચલોની અસર પ્રયોગ ઉપર થાય નહીં. ઓકે, માની લો કે હું અહીંયા એક્સપેરિમેન્ટ કરી રહી છું 3 વર્ગો ઉપર. ઓકે, હવે આ 3 વર્ગોમાં હું એ ચેક કરતી હતી કે ટીચર જે છે એ ટીચરની ભણાવવાની જે મેથડ છે એની બાળકોની શીખવાની ગતિ ઉપર શું અસર થાય છે, કે બાળકોની શીખવાની ગતિ ઉપર શું અસર થાય, ટીચરની જે મેથડ છે ભણાવવાની તેની બાળકોની શીખવાની ગતિ ઉપર શું અસર થાય છે. ઓકે, તો મેં અહીંયા 1, 2, 3, ઓકે, 3 વર્ગો લીધા છે. હવે 3 વર્ગોમાં આ સેમ કન્ડિશન છે. ઓકે, મારે તો શીખવાની મેથડ જ ચેક કરવી હતી, હે ને. તો હવે અહીંયા શું થાય છે મિત્રો, અહીંયા એવું થાય છે કે અહીંયા આ વર્ગખંડ છે. ઓકે, તો આ વર્ગખંડમાં જે બહારથી આવનારો વોઇસ છે એ થોડો ડિસ્ટર્બન્સ કરતો હતો. કે આ વર્ગમાં થોડો ઓછો આવે છે, આ વર્ગમાં એકદમ ઓછો આવે છે, તેમ છતાં પણ વોઇસ એમને શું કરે છે, ઇફેક્ટ કરે છે. ઓકે, તો બાળકની શીખવાની ગતિમાં એ બહારથી આવનારો જે વોઇસ છે એ શું કરે છે, ડિસ્ટર્બ કરે છે. તો મારે અહીંયા શું કરવું પડે કે 3 રૂમોમાં એક સરખો વોઇસ આવતો હોય એ રીતે કંઈક કરવું પડે, અથવા તો મારે એ વોઇસને શું કરી દેવું પડે, કંટ્રોલ કરી દેવું પડે. ઓકે, 3 ગ્રુપોમાં સેમ કન્ડિશન રાખવી પડે. 3 રૂમોનું વર્ગખંડનું જે વાતાવરણ છે સેમ કન્ડિશનમાં હું કરી દઉં તો પછી મને ખ્યાલ આવી જાય કે ભાઈ હા, ટીચરની ભણાવવાની મેથડની બાળકોની શીખવાની ગતિ ઉપર શું અસર થઈ રહી છે. ઓકે, તો આ જે છે એ આપણે શું કર્યું, સિલેક્ટિવ મેનિપ્યુલેશન કરી દીધું. જેમાં આપણે શું કરીએ છીએ, જે પણ બહારના ચલો છે ઓકે એને આપણે શું કરીએ છીએ, દરેક જેટલા પણ આપણે નિયંત્રણ જે પ્રયોગ કરવાનો છે જેના ઉપર, તે દરેક પરિસ્થિતિમાં આપણે જુદા જુદા જૂથમાં એક સરખી તેમની અસર જે છે ઓકે એ પરિસ્થિતિ એક સમાન કરી દઈએ છીએ. દરેક વર્ગમાં આપણે સમાન પરિસ્થિતિ ઉપલબ્ધ કરાવી દઈએ છીએ. તો તેને આપણે કહીશું પસંદગી અનુસાર નિયંત્રણ. ત્યારબાદ વાત કરીએ આંકડાશાસ્ત્રીય નિયંત્રણ, જેને આપણે સ્ટેટિસ્ટિકલ મેનિપ્યુલેશન કહીએ છીએ. ઓકે, હવે સ્ટેટિસ્ટિકલ મેનિપ્યુલેશનમાં શું હોય, કેટલીક વાર પ્રાયોગિક જૂથ અને નિયમન જૂથ એક જ પ્રકારના જૂથમાંથી યાદચ્છિક રીતે પસંદ કરી શકાતા નથી. જો ઘણી વખત એ શું હોય કે પ્રાયોગિક જૂથ અને નિયમન જૂથ મતલબ કે તમારું કંટ્રોલ જૂથ. ઓકે, આ છે તમારું કંટ્રોલ ગ્રુપ. ઓકે, કંટ્રોલ ગ્રુપ, અને આ છે તમારું એક્સપેરિમેન્ટલ ગ્રુપ. ઓકે, એક્સપેરિમેન્ટલ ગ્રુપ. હવે જો એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપ છે એક જ પ્રકારના જૂથમાંથી યાદચ્છિક રીતે આપણે પસંદ કરી શકાતા નથી. ઓકે, તો તે સમયે બંને જૂથો સમાન નહીં ગણાય. તે વખતે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા નિયમન કરવામાં આવે છે. માની લો કે મારી આ પોપ્યુલેશન છે, પરંતુ હું અહીંથી એક્સપેરિમેન્ટલ ગ્રુપ અહીંથી લઈ શકું છું અને બીજા પોપ્યુલેશનમાંથી હું બીજું મારું કંટ્રોલ ગ્રુપ લઈ શકું છું. કે એટલે એક જ પોપ્યુલેશનમાંથી હું 2 ગ્રુપ નથી લઈ શકતી. ઓકે, અને મારે અલગ અલગ પોપ્યુલેશનમાંથી શું કરવું પડે છે, યાદચ્છિક રીતે હું અહીંયાથી એક જ પોપ્યુલેશનમાંથી 2 ગ્રુપ નથી લઈ શકતી. ત્યારે મારે શું કરવું પડે છે કે અલગ અલગ હું ગ્રુપ લઉં છું. ઓકે, ત્યારે અહીંયા જે બંને ગ્રુપો બનશે તે સમાન નહીં હોય, હે ને, બંનેમાં ડિફરન્સ હશે. તો તે વખતે આપણે શું કરીએ છીએ, સ્ટેટિસ્ટિકલ મેનિપ્યુલેશનનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, કેમ કે એ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓમાં અગર આપણે વાત કરવામાં આવે તો એનાલિસિસ ઓફ
કોવેરિયન્સ, જેને આપણે એન્કોવા કહીએ છીએ. ઓકે, આપ સૌએ નામ સાંભળ્યું હશે એન્કોવા. ઓકે, એન્કોવા, જેને એન્કોવા કહીએ છીએ. તો એન્કોવા જે પદ્ધતિ છે, આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે આંશિક સહસંબંધની રીત દ્વારા, એટલે કે મેથડ ઓફ પાર્શિયલ કોરિલેશન. પાર્શિયલ કોરિલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. કે અહીંયા ગભરાવાનું નથી નામ જોઈને. ઓકે, આ બધું તમારું સ્ટેટિસ્ટિકલનું લાસ્ટમાં આપણે રિસર્ચ પૂરું થશે ને ત્યારે આપણે સ્ટેટિસ્ટિકલ પણ ભણાવવું પડશે. તો ત્યાં હું તમને સમજાવીશ કે આ બધું શું છે. ઓકે, એન્કોવા, મેન્કોવા ની બધું. ઓકે, ત્યારબાદ જોડકા બનાવીને, પેયર્સ બનાવીને આપણે ત્યાં શું કરીએ છીએ, ત્યાં આપણે તેને કંટ્રોલ કરતા હોઈએ છીએ. આકસ્મિક રીતે બે જૂથમાં વહેંચીને, રેન્ડમલી સ્પ્લિટિંગ કરીને, ઓકે, આકસ્મિક રીતે આપણે બે જૂથોમાં તેને વિભાજિત કરીને પણ આપણે શું કરીએ છીએ, અહીંયા કંટ્રોલ કરી દઈએ છીએ. ઓકે, બહુચલી યોજનામાં મલ્ટીવેરિયેટ પ્રોજેક્ટ્સ દ્વારા પણ આપણે શું કરીએ છીએ, આંકડાશાસ્ત્રીય નિયમની ફરજ પડે છે. તેમાં આપણે મલ્ટીવેરિયેટ પ્રોજેક્ટ દ્વારા પણ આપણે શું કરીએ છીએ, અહીંયા કંટ્રોલ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ કે ચલોની અસર પર નિયંત્રણ લાવવા માટે બહુચલી આંકડાશાસ્ત્રીય પદ્ધતિ પ્રયુક્તિ, જેને મલ્ટીવેરિયેટ એનાલિસિસ ટેકનિક કહેવામાં આવે છે. ઓકે, તો મલ્ટીવેરિયેટ એનાલિસિસ જે ટેકનિક છે તેનો ઉપયોગ કરીને પણ આપણે કંટ્રોલ કરીએ છીએ. ત્યારબાદ આ માટે ફેક્ટરિયલ ડિઝાઇનનો પણ ઉપયોગ કરવો પડે છે. ફેક્ટરિયલ ડિઝાઇન શું છે આપણે એ પણ સ્ટેટિસ્ટિકલમાં ભણીશું. ઓકે, તો ફેક્ટરિયલ ડિઝાઇનનો ઉપયોગ કરીને પણ આપણે શું કરીએ છીએ, અમુક વેરિયેબલ પર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. અમુક જે પણ ઇસ્યુ બનતા હોય છે તેના ઉપર આપણે કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ વાત કરી યાદચ્છિકતા, રેન્ડોમાઇઝેશનની વાત કરી. તો પ્રયોગમાં આપણો ઉદ્દેશ પરિસ્થિતિ ઉપર અસર કરતા સંબંધિત પરિબળો પર નિયંત્રણ લાવવાનું છે. પ્રયોગની અંદર આપણો ઉદ્દેશ શું હોય છે કે પરિસ્થિતિ ઉપર અસર કરતા જે સંબંધિત પરિબળો છે, ઓકે, તેને આપણે નિયંત્રિત કરવાના છે. પરંતુ સંપૂર્ણ નિયંત્રણ લાવવું ઘણી વખતે મુશ્કેલ હોય છે. તેથી અમુક અંશે આપણે શું કરીએ છીએ, નિયંત્રણ કરવા માટે અથવા અસર કરતા પરિબળોની અસરને નાબૂદ કરવા માટે રેન્ડોમાઇઝેશન જરૂરી બને છે. ઓકે, તો રેન્ડોમાઇઝેશનનો મતલબ શું થાય છે, પૂર્વગ્રહ વિના છૂટી છવાઈ પસંદગી થાય તેવો. ઓકે, જે પણ આપણે પોપ્યુલેશનમાંથી જે પણ ગ્રુપ લઈએ છીએ, ઓકે, તો એ જે ગ્રુપને આપણે પસંદ કરતા હોઈએ છીએ તો કઈ રીતે કરીએ, રેન્ડોમાઇઝેશન દ્વારા. જેમ કે તમે સેમ્પલિંગમાં જોયું હતું કેવી રીતે આપણે રેન્ડોમાઇઝ કરીએ છીએ ને. તો પૂર્વગ્રહ રાખ્યા વિના આપણે અચાનકથી માની લો કે મારે 5 જણા લેવા છે, તો હું તેને કોઈ પણ વિધિઓ છે, રેન્ડમલી વિધિઓ છે, એનો યુઝ કરી અને માની લો કે ટોસ ઉછાળીને હું લઈ લઉં કે ભાઈ મારે 2 જણા લેવા છે, તો હું ટોસ ઉછાળીશ અને 2 જણાને અહીંયા 2 ગ્રુપને લઈ લઈશ. ઓકે, જે ટોસના આધારે જે આપણને ગ્રુપ આવતા હોય એ રીતે આપણે લઈ શકીએ, જેમ કે લોટરી દ્વારા, હે ને, આ બધું જ આપણે ભણેલા છે. તો અહીંયા મતલબ રેન્ડોમાઇઝેશનનો મતલબ એ થાય કે પૂર્વગ્રહ વિના છૂટી છવાઈ પસંદગી થાય તે રીતે આપણે શું કરતા હોઈએ છીએ, અમુક અંશે ત્યાં નિયંત્રણ કરી દેતા હોઈએ છીએ. ત્યારબાદ અનેકવારિતા, રિપ્લિકેશન. તો એક પ્રયોગમાં એકની એક બાબતની તુલના કરવી, વારંવાર પ્રયોગ કરી પુનરાવર્તન કરવું અને ભૂલો ઓછી થાય તેવા પ્રયાસો કરવા. અનેકવારિતા, એકની એક વસ્તુ અનેકવાર કરવી, હે ને. તો કોઈ પણ પ્રયોગ છે આપણે એની એકની એક બાબતની આપણે તુલના વારંવાર કરીએ, બરાબર, એનો એ પ્રયોગ વારંવાર કરીએ, એનું પુનરાવર્તન કરીએ અને એ પુનરાવર્તનને વારંવાર પ્રયોગો કરી એમાં જે પણ ભૂલો આવે છે એ ભૂલોમાં સુધારો કરતા જઈએ અને બહુ ઓછી ભૂલો થાય તેવા પ્રયાસો કરીએ, તેને જ કહેવામાં આવે છે અનેકવારિતા. ઓકે, રિપ્લિકેશન કહેવામાં આવે છે. આમ છતાં જો ભૂલ રહી જાય તો ટુ મેક મલ્ટિપલ કમ્પેરિઝન ઓફ, એટલે કે એક કરતાં વધારે જોડકા બનાવી અનેકવારની સરખામણી દ્વારા ભૂલ ટાળવામાં આવે છે. એ જ વાત કહી મેં તમને, હે ને, કે આ 2 ગ્રુપ છે, ઓકે, મારે કમ્પેર કરવી છે, તો હું અહીંયા શું કરીશ કે ચલો મેં એક વખત કમ્પેર કરી, હજુ મને અહીંયા ભૂલ દેખાણી, ફરીથી એના એ જ ગ્રુપો ઉપર ફરીથી પ્રયોગ કરીશ. ઓકે, એના પછી ફરીથી પ્રયોગ કરીશ, પુનરાવર્તન કરતી જઈશ અને જ્યાં જ્યાં ભૂલો આવે છે ત્યાં ત્યાં ભૂલોને હું શું કરતી રહીશ, ત્યાં તેને હટાવતી રહીશ, એટલે કે ભૂલોને ઓછી કરતી રહીશ. ઓકે, અને એના દ્વારા સરખામણી દ્વારા હું શું કરીશ, ભૂલ ટાળવાનો પ્રયત્ન કરીશ. આમ એક જ નિયંત્રિત જૂથ અને એક જ પ્રાયોગિક જૂથની સરખામણી કરવા છતાં બંને જૂથમાં જે વધારે જોડકા પસંદ કરી તેમની સરખામણી કરવાની રીતને અનેકવારિતા કહેવામાં આવે છે. માની લો કે અહીંયા મેં 2 ગ્રુપ લીધા છે. ઓકે, હવે મેં અહીંયા પ્રયોગ કર્યો, મને ખ્યાલ આવ્યો કે હજુ આ પ્રયોગના આટલા જે લોકો છે એમના ઉપર હજુ પણ થોડી ઘણી મને ભૂલો જોવા મળે છે, તો હું એ લોકોને લઈ
અને ફરીથી એમના ઉપર પ્રયોગ કરીશ અને કમ્પેર કરીશ. ઓકે, હજુ પણ મને લાગે છે કે આ ભાગમાં હજુ ભૂલો છે, તો ફરીથી હું એ નાનો ભાગ લઈ લઈશ અને એમની કમ્પેર કરીશ. ઓકે, એમાંય હજુ મને ભૂલો દેખાય છે, તો આ ભાગ બંને લઈ લઈશ અને એમની વચ્ચે કમ્પેર કરીશ. અને આ રીતે હું શું કરીશ, એક જ નિયંત્રિત જૂથ ઉપર એક જ ગ્રુપ તો એક જ છે આ હે ને નિયંત્રિત. આ માની લો એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે અને આ છે તમારું કંટ્રોલ ગ્રુપ. તો એક્સપેરિમેન્ટલ ગ્રુપ ને કંટ્રોલ ગ્રુપ તો તમારું એક જ છે, પરંતુ એની અંદર જે સમૂહ રહેલો છે એ આખું ગ્રુપ છે. ઓકે, એની અંદર જે લોકો રહેલા છે એમાં જ્યાં જ્યાં ભૂલો આવશે એટલા લોકોને લઈ અને હું અલગ અલગ ગ્રુપ બનાવી દઈશ. રહેશે એનું એ જ ગ્રુપ. ઓકે, એક્સપેરિમેન્ટલ અને કંટ્રોલ ગ્રુપ, પણ એમાંથી જ્યાં ભૂલો જે લોકો કરે છે એમને જ હું અહીંયા સમાવીશ. ઓકે, એ રીતે હું એકનો એક પ્રયોગ વારંવાર કરી અને ભૂલો ઓછી થાય એ રીતે હું અહીંયા પ્રયાસ કરીશ ને આ રીતે નિયંત્રણ મૂકીને પણ હું પ્રયોગ કરી શકું. ઓકે, તો આ હતી તમારી અનેકવારિતા. તો અત્યારે તમને સમજાઈ ગયું છે કે પ્રયોગ ઉપર આપણે જે પણ નિયંત્રણ મૂકીએ છીએ કેવી રીતે મૂકીએ છીએ. ઓકે, હવે જોઈએ પ્રયોગની યથાર્થતા પર અસર કરતા પરિબળો. યથાર્થતા એટલે કે વેલિડિટી. ઓકે, તો જે પણ પ્રયોગ છે તેની વેલિડિટી પર શું અસરો થાય છે. ઓકે, તો એક્સપેરિમેન્ટની વેલિડિટી મતલબ શું થાય છે? વેલિડિટી મતલબ કે તમારે જેનું માપન કરવું છે, જે વસ્તુનું માપન કરવું છે એ વસ્તુનું જ તમે માપન કરો છો, તો મતલબ કે તમે એ વસ્તુ વેલિડ ગણાશો. ઓકે, માની લો કે તમે એક્ઝામ્પલ લઈએ, ઓકે, માની લો કે તમે કોઈ ટેસ્ટ આપ્યું કે તો તમે ટીચર બનવા જાઓ છો. ઓકે, તો ટીચરની જે ટેસ્ટ આવે છે, ઓકે, તો જો તમારે ટીચર બનવાનું છે તો તમારા ઉપર જો ટીચરનો ટેસ્ટ અપ્લાય કરવામાં આવે તો મતલબ કે એ ટેસ્ટ વેલિડ ગણાય. પરંતુ તમે ટીચર બનવાના છો અને તમારા ઉપર ક્લર્કનું તમને ટેસ્ટ આપવામાં આવે. ઓકે, અને એ ચેક કરવા ક્લર્કના પેપરને તમારા ઉપર ચેક કરવામાં આવે તો મતલબ શું થશે કે આ જે ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે તે વેલિડ નથી. એટલે કે જેનું માપન કરવાનું છે જો તેનું માપન ન કરે તો આપણે એ ટેસ્ટ વેલિડ ગણાતો નથી. પરંતુ આપણે જેનું માપન કરવું છે, જેના ઉપર આપણે જેની અસર જાણવી છે, જેની માહિતી મેળવવી છે, એ જ વસ્તુનું આપણે અસર ચેક કરી, એ જ વસ્તુની માહિતી મેળવી, એનું જ આપણે માપન કરી તો એ વસ્તુ આપણી કેવી ગણાય? વેલિડ ગણાય. ઓકે, તો આ વસ્તુને આપણે એક્સપેરિમેન્ટ વેલિડિટીના સંદર્ભમાં પણ એવી રીતે સમજવાનું છે. ઓકે, તો એક્સપેરિમેન્ટ વેલિડિટી છે તેના બે પ્રકારો છે, એક ઇન્ટરનલ વેલિડિટી છે અને બીજી એક્સટર્નલ. ઇન્ટરનલ મતલબ કે આંતરિક યથાર્થતા અને એક્સટર્નલ મતલબ કે બાહ્ય યથાર્થતા. આંતરિકની અંદરથી વેલિડિટી હશે અને બાહ્ય એટલે કે એક્સટર્નલ વેલિડિટી એટલે કે બાહ્ય વેલિડિટી. ઓકે, જેને આપણે બહારથી ચેક કરતા હોઈએ છીએ. ઓકે, તો આ બે પ્રકારની એની વેલિડિટી છે. હવે તેના અંદર જે પરિબળો છે એના વિશે જોઈએ તો અહીંયા ઇન્ટરનલ વેલિડિટીને આપણે જોઈ લઈએ. આંતરિક યથાર્થતા એટલે શું? તો આંતરિક યથાર્થતા એટલે પ્રયોગ પર બાહ્ય ચલની અસર કેટલા ભાગમાં નિયંત્રિત કરવામાં આવેલી છે તે બાબત. ઓકે, અહીંયા પ્રયોગ આપણે માની લો કરીએ છીએ અને બાહ્ય જે ચલો છે, ઓકે, આ બાહ્ય ચલો છે તેનું કેટલું નિયંત્રણ કરવામાં આવ્યું છે અહીંયા તે આપણે ચેક કરે છે આપણી ઇન્ટરનલ વેલિડિટી. એ ઇન્ટરનલ વેલિડિટી તમને અંદરથી ખ્યાલ આવશે. ઓકે, ત્યારબાદ બાહ્ય ચલ એટલે જ્યારે પ્રયોગ. ઓકે, બાહ્ય ચલ એટલે જ્યારે પ્રયોગ ચાલુ હોય ત્યારે સ્વતંત્ર ચલ સિવાય બહારના અન્ય ચલની અસર y પર થતી હોય, જેને કારણે અસંગત રીતે પ્રયોગ દૂષિત થતો હોય તેવા પ્રકારની ઘટનાઓ કે પરિબળો. જો બાહ્ય ચલ, અહીંયા બાહ્ય ચલોની વાત કરી તો બાહ્ય ચલો કોને કહીશું? તો જ્યારે આપણે પ્રયોગ ચાલુ હોય અને ત્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ સિવાયના અન્ય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, ઓકે, જેની આપણે અસર તપાસવી નથી તેમ છતાં પણ ડિપેન્ડન્ટ વેરિયેબલ પર અહીંયા અસર કરી રહ્યા છે, આની જ અસર ચેક કરવી છે, આની કરવી નથી તેમ છતાં પણ આ જે બાહ્ય ચલો છે અન્ય એ આપણને શું કરી રહ્યા છે? ડિપેન્ડન્ટ વેરિયેબલ પર ઇફેક્ટ કરી રહ્યા છે. તો આવા જે અન્ય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે જેની આપણે અસર ચેક નથી કરવી અને તેમ છતાં તે ડિપેન્ડન્ટ વેરિયેબલ પર શું કરી રહ્યા છે? અસર કરી રહ્યા છે, જેને કારણે આપણો પ્રયોગ શું થઈ રહ્યો છે? દૂષિત થઈ રહ્યો છે, જેના કારણે આપણને પરફેક્ટ રિઝલ્ટ મળી રહ્યું નથી. તો તેવા પ્રકારની ઘટનાઓ કે પરિબળોને આપણે કહીએ છીએ બાહ્ય ચલો. ઓકે, ત્યારબાદ આ થઈ ગઈ તમારી ઇન્ટરનલ વેલિડિટીમાં. તમને ખ્યાલ આવી ગયો છે કે ઇન્ટરનલ વેલિડિટીમાં શું હોય છે. ઓકે, જેમાં આપણે શું કરવાનું હોય છે ભાઈ
કે જે બાહ્ય ચલોની અસર કેટલા ભાગમાં નિયંત્રિત કરવામાં આવી છે તે ચેક કરતા તે બાબત આપણને જણાવે છે. હવે ઇન્ટરનલ વેલિડિટી છે તેને અસર કરતા પરિબળો વિશે જોઈએ. તો એક તો છે તમારી સમકાલીન ઘટનાઓ. ઓકે, હવે સમકાલીન ઘટનાઓમાં કેવું હોય કે ભાઈ કોઈ પણ માની લો કે તમારું સ્વતંત્ર ચલ એક્સ છે. ઓકે, અહીંયા સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે તમારું એક્સ છે. ઓકે, હવે તે આપણે એક્સ આપીએ છીએ. ઓકે, અને તે વાય પર અસર કરે છે. તો આ જે એક્સ છે અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, ડિપેન્ડન્ટ વેરિયેબલ વાય ગણાય છે. ઓકે, આપણે આગળ વાત કરીએ સંકેતોની. તો એક્સની ઇફેક્ટ વાય પર થાય છે. ઓકે, પરંતુ અહીંયા એક્સની ઇફેક્ટ વાય ઉપર તો થાય જ છે, પરંતુ બાહ્ય બીજા પણ એવા ઘટકો છે જે તેના સમકાલીન એટલે એ જ સમયે તેને ડિપેન્ડન્ટ વેરિયેબલને ઇફેક્ટ કરે છે. ઓકે, તો એવા જે ઘટનાઓ બને છે એને આપણે કહીએ છીએ સમકાલીન ઘટનાઓ કે કન્ટેમ્પરરી ઇવેન્ટ. ઓકે, કન્ટેમ્પરરી ઇવેન્ટ. ત્યારબાદ પરિપક્વન મેઝ્યુરેશન. ઓકે, જો મેઝ્યુરેશન પરિપક્વનનો મતલબ શું થાય છે કે કોઈ પણ વ્યક્તિ છે આપણે પરિપક્વ ક્યારે ગણાય શારીરિક માનસિક રીતે, હે ને? તો એ જે આપણે T1 અને T2 વચ્ચેનો સમય, T1 એટલે શું છે આપણી પ્રી ટેસ્ટ. ઓકે, T1 એટલે કે પ્રી ટેસ્ટ, યાદ રાખવાના છે બધા સિમ્બોલ. અને T2 નો મતલબ થાય છે પોસ્ટ ટેસ્ટ. ઓકે, આ T2 છે પોસ્ટ ટેસ્ટ. તો પ્રી ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ, ઓકે, એમના વચ્ચેનો જે સમયગાળો જે છે. ઓકે, તો ઘણી વખતે શું થતું હોય છે કે જો સમયગાળો વધારે હોય તો કોઈ પણ પ્રયોગપાત્ર છે એમની ઉંમર છે. ઓકે, અથવા તો તેમનું શારીરિક વજન વધી જતું હોય, જ્ઞાનની સિદ્ધિમાં વધારો થતો હોય, આત્મવિશ્વાસમાં વધારો થઈ જાય, હતાશાઓ આવી જાય, તો આ બધી વસ્તુ તેની પરિપક્વતા તેના શારીરિક માનસિક વિકાસ સાથે જોડાયેલી છે. તો આ બધી વસ્તુઓની પણ શું થતી હોય છે, ઇફેક્ટ થતી હોય છે પ્રયોગ દરમિયાન. ઓકે, તો આ જે આંતરિક એ બધી બાબતો કેવી ગણાય? આંતરિક ગણાય. વજન વધવું એ આંતરિક છે, હે ને? હાઇટ વધી જવી, ઉંમર વધી જવી, તો આ બધી ઇન્ટરનલ વેલિડિટી છે. તો એ ઇન્ટરનલ વેલિડિટીને ઇફેક્ટ કરવામાં પરિપક્વન એટલે મેઝ્યુરેશન પણ ઇફેક્ટ કરતું હોય છે. ઓકે, ત્યારબાદ પૂર્વ કસોટીની પદ્ધતિઓ, મેથડ્સ ઓફ પ્રી ટેસ્ટિંગ પ્રોસીજર. ઓકે, તો પૂર્વ કસોટીની જે પદ્ધતિઓ છે એ પણ ઘણી વખતે આપણને શું થતી હોય છે, ઇફેક્ટ કરતી હોય છે. ઓકે, જેમ કે માની લો કે આપણે T1 એટલે કે આપણે પ્રી ટેસ્ટ લીધો. ઓકે, ત્યારબાદ એમાં આપણે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ આપણે અહીંયા પ્રયોગ કર્યો અને ત્યારબાદ T2 એટલે કે પોસ્ટ ટેસ્ટ લીધો. તો એના આધારે અહીંયા પૂર્વ કસોટીની જે પદ્ધતિઓ હશે એ પણ તમને અહીંયા પ્રયોગ દરમિયાન તેની ઇફેક્ટ જોવા મળશે. ઓકે, તો એ પણ આપણી આંતરિક યથાર્થતાને અસર કરે છે. માપન સાધનમાં મંદતા, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે. ઓકે, જે માપનના સાધનો છે જો તેમાં પણ મંદતા હોય. ઓકે, એમાં પણ સાધનોમાં માની લો કે કોઈ સાધન દ્વારા તમારે માપન કરવાનું તો એમાં ખરાબી આવી જાય. ઓકે, તો એવા કોઈ પણ કેસીસ બને ત્યારે પણ તે તમારી ઇન્ટરનલ વેલિડિટીને અસર કરે છે. આંકડાશાસ્ત્રીય પરાગતિ, સ્ટેટિસ્ટિકલ રિગ્રેશન હોય છે, તે પણ આપણને શું થાય છે, ઇફેક્ટ કરતી હોય છે ઇન્ટરનલ વેલિડિટીને. જેમ કે માની લો કે તમારી T1 વખતની ઓછા સરાસરી આવી હોય. ઓકે, અને T2 વખતે ઊંચી જાય છે. તો તેનાથી ઉલટું એવું થાય ઘણી વખતે કે ભાઈ T1 વખતની ઊંચી સરાસરી અને T2 વખતની નીચી સરાસરી. તો આ બધું જે બનવા પાછળનું જે કારણ હોય છે એ માપનના જે સાધનો છે. ઓકે, એની અપૂર્ણતા હોય છે જેના કારણે આવું બધું બનતું હોય છે. ઓકે, તો આ જે કંઈ બને છે એના કારણે પણ આપણે શું થાય છે, ઇન્ટરનલ વેલિડિટીને અસર કરતી હોય છે. પાત્ર પસંદગીમાં ભેદ કરવામાં આવ્યો હોય, જે પણ પાત્રો લેવાના છે, જે સબ્જેક્ટ આપણે સિલેક્ટ કરવાના છે તેમાં પણ આપણે ભેદભાવ રાખેલો હોય તો પણ તમારી ઇન્ટરનલ વેલિડિટીને અસર કરે છે. પ્રયોગપાત્રમાં ઘટાડો, જે પણ તમે એક્સપેરિમેન્ટલ મોર્ટાલિટી છે. ઓકે, એ પ્રયોગપાત્રમાં ઘણી વખત તમે લીધા, માની લો કે તમે 100 પ્રયોગપાત્ર લીધા અને પછી તમે એકાએક એમાં ઘટાડો કરી અને તમે 50 કરી દો, તો એની પણ ઇફેક્ટ થાય છે તમારી ઇન્ટરનલ વેલિડિટીમાં. ઓકે, પરિપક્વ અને પસંદગી વખતે પારસ્પરિક આંતરક્રિયા,
ઓકે, તમે કેટલા સામે જે પ્રયોગપાત્ર લો છો એ કેવા પરિપક્વ છે કે કેટલા નથી, હે ને? તો એ વખતે તમે પરિપક્વ અને તમે પસંદગી કરો છો એની વચ્ચે પારસ્પરિક આંતરક્રિયા પણ તમારી ઇન્ટરનલ વેલિડિટીને અસર કરે છે. જ્હોન હેનરી ઇફેક્ટ પણ તમારી ઇન્ટરનલ વેલિડિટીને શું કરે છે? ઇફેક્ટ કરે છે. હવે જ્હોન હેનરી જે છે ને એ અસરમાં શું હોય છે કે નિયંત્રિત જૂથના જે વિદ્યાર્થીઓ, કંટ્રોલ જૂથના જે પણ વિદ્યાર્થીઓ છે તેની કક્ષા કરતાં વધારે સારો દેખાવ કરતા જોવા મળે છે, કારણ કે તેવું માની લે છે કે તેમનું જૂથ પ્રાયોગિક જૂથ સાથે કેવું છે? સ્પર્ધામાં છે. ઓકે, અહીંયા આ જ્હોન હેનરી ઇફેક્ટની હું તમને વાત કરી રહી છું કે આ જે જ્હોન હેનરી ઇફેક્ટ જે છે એમાં શું હોય કે કંટ્રોલ ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે તેઓ શું પોતાની કક્ષા કરતાં વધારે સારો દેખાવ કરતા જોવા મળે છે. ઓકે, કારણ કે તેઓ શું માની લે છે? કંટ્રોલ ગ્રુપવાળા એવું માની લે છે, કંટ્રોલ ગ્રુપવાળા એવું માની લે છે કે તેઓ એક્સપેરિમેન્ટલ જે ગ્રુપ છે તેમની સાથે શું છે? સ્પર્ધામાં આવેલા છે. ઓકે, એવું આ કંટ્રોલ ગ્રુપના જે પણ પાત્રો હોય છે એ એવું માની લેતા હોય છે, અને પરિણામે શું થાય છે કે કંટ્રોલ ગ્રુપના જે પ્રાપ્તાંકો છે, ઓકે, એ તમને હાઈ જોવા મળે. ઓકે, અહીંયા તમારો સ્કોર છે ને એ હાઈ થઈ જાય, અને એક્સપેરિમેન્ટલનો જે ગ્રુપનો જે સ્કોર છે એ કેવો થઈ જાય છે? એ તમને લો જોવા મળે છે, કે એટલે ઓછો જોવા મળે છે. ઓકે, તો આમાં આપણે વાસ્તવમાં જોવું શું હતું કે ભાઈ કંટ્રોલ ગ્રુપને જે એક્સપેરિમેન્ટલ ગ્રુપની સરખામણીમાં આપણે વધારે પડતી પ્રેરણા આપી દીધી. જો એમને અહીંયા આપણે કંટ્રોલ ગ્રુપને કીધું ના હોય ને કે ભાઈ તમારા ઉપર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, અહીંયા એક્સપેરિમેન્ટલ ગ્રુપને તમારા વચ્ચે, તો કંઈ વાંધો ના આવે, પણ ઘણી વખતે આપણે એમને જણાવી દેતા હોઈએ છીએ ને એટલે કંટ્રોલ ગ્રુપવાળા એવું માની રહે છે કે ભાઈ એક્સપેરિમેન્ટલ ગ્રુપ સાથે આપણી તુલના થાય છે તો આપણે વધારે સારી મહેનત કરી અને આપણે તેમને હરાવી દઈએ. ઓકે, અને એના કારણે આપણે ખરેખર જે એક્સપેરિમેન્ટલનો જે આપણે સ્કોર જોઈતો હોય છે એ આપણને મળતો નથી, અને આપણે પ્રેરણા કોને આપી દીધી? કંટ્રોલ ગ્રુપને આપી દીધી. ઓકે, વાસ્તવમાં પ્રેરણા કોને આપવાની હતી? એક્સપેરિમેન્ટલને. પરંતુ આપણે એક્સપેરિમેન્ટલને મોટિવેટ ન કર્યા અને આપણે મોટિવેટ ડાયરેક્ટલી ક્યાં કર્યા? કંટ્રોલ ગ્રુપને કરે, જેના કારણે આપણે જે પરિણામ જોઈતું હતું એ મળતું નથી. સાચું પરિણામ આપણને જે તે પરિસ્થિતિમાં જે પરિણામ છે એ આપણને જોવા મળતું નથી, જેને આપણે જ્હોન હેનરી ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ પ્રયોગ પ્રક્રિયાનું પ્રસરણ. ઓકે, તો પ્રયોગ પ્રક્રિયા જે છે તેનું પ્રસરણ કેટલું છે? ઓકે, એના આધારે પણ આપણને અહીંયા ઇન્ટરનલ વેલિડિટીને અસર કરતા પરિબળો હોય છે. ઓકે, તો આ હતા તમારા ઇન્ટરનલ વેલિડિટીને અસર કરતા પરિબળો. હવે જોઈએ એક્સટર્નલ વેલિડિટી કોને કહે છે. ઓકે, તો બાહ્ય યથાર્થતા એટલે પ્રયોગની અંતે જે પરિણામ મળતું હોય તેને નમૂના પૂરતું સીમિત ન રાખતા સમગ્ર વ્યાપ વિશ્વને લાગુ પાડવા, પરિણામની વ્યાપ્તિ. ઓકે, પરિણામની વ્યાપ્તિ કે સામાન્યકરણ ક્ષમતા કેટલા પ્રમાણમાં શક્ય છે તે દર્શાવતી અસર. તે જેટલા પ્રમાણમાં વ્યાપ્તિ ન થઈ શકે તેટલા પ્રમાણમાં પ્રયોગની બાહ્ય યથાર્થતા ઓછી ગણાય. હવે જો એક્સટર્નલ વેલિડિટીમાં શું હોય છે કે પ્રયોગના અંતે આપણને જે પણ રિઝલ્ટ મળે છે, ઓકે, રિઝલ્ટ જે મળે છે એ રિઝલ્ટ તેને જે નમૂના જે તમારું સેમ્પલ છે નમૂના પૂરતું સીમિત ન રાખવાનું. જે આપણી પોપ્યુલેશન છે આમાંથી આપણે આ સેમ્પલ લઈએ છીએ. ઓકે, આ સેમ્પલ છે આપણું અને આ છે આપણી પોપ્યુલેશન. તો પોપ્યુલેશનમાંથી આપણે પ્રયોગ માટે શું લીધું હતું? સેમ્પલ લીધું હતું, હે ને? તો હવે અહીંયા આપણે જે પણ રિઝલ્ટ મળશે એ રિઝલ્ટ આપણે શું કરશું? રિઝલ્ટ તમને મળે છે કોના આધારે? રિઝલ્ટ આપણને શેના આધારે મળે છે? તો સેમ્પલ ઉપરથી મળે છે ને. પરંતુ એ રિઝલ્ટ માત્ર આપણે સેમ્પલ ઉપર નથી રાખતા, પરંતુ એ રિઝલ્ટને આપણે શું કરીએ છીએ? પૂરી પોપ્યુલેશન ઉપર તેને લાગુ પાડીએ છીએ, તેને જનરલાઇઝ કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. કે તો જેટલા પ્રમાણમાં માની લો કે એ રિઝલ્ટ છે એ પૂરી પોપ્યુલેશન ઉપર માની લો કે તે વ્યાપ્ત નથી થઈ શકતું, એટલે લાગુ નથી પાડી શકાતું, તો આપણે એવું સમજી શકીએ કે એની જે એક્સટર્નલ જે પણ વેલિડિટી છે તે કેવી છે? ઓછી છે. ઓકે, આમ તો વાસ્તવમાં કેવું હોવું જોઈએ કે આપણું સેમ્પલ જે છે એ પોપ્યુલેશનનું પ્રતિનિધિત્વ કરતું જ હોવું જોઈએ, અને જો પોપ્યુલેશનનું પ્રતિનિધિત્વ કરતું હોય તો સેમ્પલ ઉપરથી જે રિઝલ્ટ મળે છે એ જ રિઝલ્ટને આપણે પોપ્યુલેશન ઉપર લાગુ પાડી શકતા હોઈએ છીએ. પરંતુ અહીંયા એવું બને કે સેમ્પલનું જે રિઝલ્ટ છે પોપ્યુલેશનના અમુક ભાગમાં તે લાગુ પાડી શકાતું નથી, તો મતલબ કે એની જે એક્સટર્નલ જે પણ વેલિડિટી છે એ કેવી છે? ઓછી છે. ઓકે, તો આને કહેવાય એક્સટર્નલ વેલિડિટી. હવે નેક્સ્ટ જોઈએ. હવે જોઈએ કે બાહ્ય યથાર્થતાને અસર કરતા પરિબળો. ઓકે, તો
તો અહીંયા જો બાહ્ય યથાર્થતાને કયા કયા પરિબળો અસર કરશે, તો કસોટી અને ચલ એક્સ વચ્ચે થયેલ પારસ્પરિક ક્રિયા. ઓકે, જે પણ ટેસ્ટ લઈએ છીએ એ ટેસ્ટ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તેમની વચ્ચે જે પારસ્પરિક ક્રિયા થાય છે એના કારણે પણ આપણી જે એક્સટર્નલ વેલિડિટી છે તેને અસર થતી હોય છે. ઓકે, ત્યારબાદ જોઈએ કે પસંદગી ભેદ અને ચલ એક્સ વચ્ચે આંતરક્રિયા. ઓકે, આપણે જે પણ સિલેક્શન કર્યું છે, ઓકે, એ સિલેક્શનમાં પણ આપણે શું કરીએ છીએ, ભેદ રાખીએ છીએ. ઓકે, અને એના કારણે આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ પસંદગી ભેદ અને ઓકે અને જે પણ આપણા ઇન્ટરનલ વેરિયેબલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તેમના વચ્ચે જે આંતરક્રિયા થાય છે એના વચ્ચે પણ જે આંતરક્રિયાના કારણે પણ તમારી એક્સટર્નલ વેલિડિટી પર અસર થાય છે. ઓકે, પ્રયોગ વિધિઓની પ્રતિક્રિયાઓ. ઓકે, જે પણ તમે એક્સપેરિમેન્ટલની જે પ્રોસેસ કરો છો, ઓકે, એની જે પણ પ્રતિક્રિયાઓ મળતી હોય છે તેના કારણે પણ તમારી એક્સટર્નલ વેલિડિટી પર ઇફેક્ટ થતી હોય છે. પછી વિવિધ પ્રયોગ રીતિઓમાં અવરોધ ઉત્પન્ન થતો હોય છે. જે પણ તમે ટ્રીટમેન્ટ યુઝ કરતા હોવ છો કે એ ટ્રીટમેન્ટમાં તમે મલ્ટિપલ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરો છો તો તેના કારણે પણ તમારો અવરોધ ઉત્પન્ન થતો હોય છે. હોથોર્ન ઇફેક્ટ. ઓકે, હવે હોથોર્ન ઇફેક્ટ વિશે પણ ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, તો હોથોર્ન ઇફેક્ટમાં શું હોય છે, જ્યારે પ્રયોગપત્રનો ખ્યાલ આવી જાય કે પોતાના ઉપર પ્રયોગ થઈ રહ્યો છે તો તે શું થઈ જશે, જાગૃત થઈ જશે. ઓકે, અને પરિણામે જ્યારે આપણે પોસ્ટ ટેસ્ટ લઈશું T2 મતલબ કે ઉત્તર કસોટી. ઓકે, ઉત્તર કસોટી એટલે કે પોસ્ટ ટેસ્ટ જે લઈએ છીએ આપણે. ઓકે, પોસ્ટ ટેસ્ટ. ઓકે, પોસ્ટ ટેસ્ટ લઈએ છીએ તો તેની અસર જોવા મળે છે. પરિણામે તેની પોસ્ટ ટેસ્ટ પર શું થઈ રહી છે તેને અસર જોવા મળે છે. અને આવા સંજોગોમાં પ્રયોગપાત્રોને તેમના પર પ્રયોગ થઈ રહ્યો છે તેવી જાણ કે કૃત્રિમતા પેદા કર્યા વિના માત્ર આપણે શું કરવાનું છે કે કુદરતી વાતાવરણમાં પ્રયોગ થાય તે જરૂરી છે. ઓકે, અહીંયા હોથોર્ન અસરને મતલબ જ એ છે. ઓકે, અહીંયા હોથોર્ન અસર કેમ એવું નામ આપ્યું છે એના વિશે થોડું જાણીએ કે અમેરિકાની એક વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપની હતી અને એ કંપનીના હોથોર્ન પ્લાન્ટમાં કામદારોની કાર્યશક્તિ કેટલી છે એ તપાસવાનો પ્રયોગ કરવામાં આવ્યો. અને આ પ્રયોગ દરમિયાન એવું જાણવા મળ્યું કે ભાઈ આના લીધે પ્રયોગની જે એક્સટર્નલ વેલિડિટી છે એ જોખમાઈ ગઈ હતી. ઓકે, તો એ શું હતું કે એમને ખ્યાલ આવી ગયો હતો કે પોતાના ઉપર પ્રયોગ થઈ રહ્યો છે, જેના કારણે એ લોકો જે રીતે કામ કરતા હતા એ કાર્યમાં તેમને શું જોવા મળી, કૃત્રિમતા મળે. ઓકે, ધારો કે એક્ઝામ્પલ આપણે હોથોર્ન અસરની આપણે એક એક્ઝામ્પલ લઈએ કે બાળકો રમતા હોય ને, જો તમે એને છુપી રીતે જો તમે એમને જુઓ ને તો તમે તેમનું કુદરતી રીતે અવલોકન કરી શકો. છુપી રીતે જો બાળકોને રમતા જુઓ તો ત્યાં તેમનું આખું વર્તન અલગ હશે અને જો તમે ત્યાં જઈને ઊભા રહો અને પછી બાળકો રમતા હોય ને તો ત્યાં તેમની ઇફેક્ટ ઘણું બધું એમના વર્તનમાં ઘણું બધું ચેન્જિંગ જોવા મળશે. ઓકે, તો જ્યાં હોથોર્ન અસરમાં શું હોય છે કે જ્યાં તમે જે પ્રયોગપાત્ર હોય છે જો એમને ખબર પડી જાય કે હા ભાઈ મારા ઉપર પ્રયોગ થઈ રહ્યો છે તો તેમનું જે ઓરિજિનલ જે નેચરલી જે બિહેવિયર હોય છે એ બિહેવિયર આપણને જોવા મળતું નથી, પરંતુ તે કેવું થઈ જાય છે, કૃત્રિમ બિહેવિયર આપણને જોવા મળતું હોય છે, જેને આપણે કહીએ છીએ હોથોર્ન અસર. ઓકે, તો આ ખાસ યાદ રાખવાનું, આના આધારે ક્વેશ્ચન પૂછાયેલો છે. પ્લેસબો અસર. ઓકે, પ્લેસબો ઇફેક્ટ કોને કહીશું, તો જ્યારે આપણું જે કંટ્રોલ ગ્રુપ છે એ એક્સપેરિમેન્ટલ ગ્રુપની સાથે તેને રાખવામાં આવે ત્યારે જો કંટ્રોલ ગ્રુપને કંઈ કામ આપવામાં ન આવે તો તે લોકો એક્સપેરિમેન્ટલ ગ્રુપમાં જે કંઈ થાય છે તે તરફ ધ્યાન આપવા લાગે અથવા તો તેને ખાનગી રીતે જાણી લેવાનો પ્રયત્ન કરે અને તેથી તેમને અન્ય પ્રવૃત્તિ એવી રીતે આપવામાં આવે કે જેની અસર T2 પર ન થાય. ઓકે, એટલે કે તેમની પોસ્ટ ટેસ્ટ ઉપર અસર ન થાય. ઓકે, પ્લેસબો અસરમાં શું હોય છે કે ભાઈ પ્લેસબો અસરમાં જે પણ કંટ્રોલ ગ્રુપ હોય છે ને એ કંટ્રોલ ગ્રુપ શું કરે છે, એમને કંઈ પણ કામ કરવા ના આપવામાં આવે. ઓકે, એક્સપેરિમેન્ટલ ગ્રુપને જેમ કે મેં કહ્યું કે ભાઈ એક્સપેરિમેન્ટલ ગ્રુપને આપણે પેરાસિટામોલ આપી દઈએ. ઓકે, કંટ્રોલ ગ્રુપને કંઈ પણ ન આપીએ તો કંટ્રોલ ગ્રુપવાળા શું કરશે, કંટ્રોલ ગ્રુપવાળા એ જોશે કે ભાઈ બંનેને સાથે રાખવામાં આવ્યા અને એક્સપેરિમેન્ટલ વાળાને આપણે પેરાસિટામોલ ગોળી આપી. ઓકે, અને કંટ્રોલ ગ્રુપવાળાને ન આપી તો કંટ્રોલ ગ્રુપવાળા શું કરશે કે એક્સપેરિમેન્ટલ ગ્રુપવાળા શું કરી રહ્યા છે, એમને શું આપવામાં આવી રહ્યું છે, શા માટે આપવામાં, એ બધી ખોજબીન કરશે. તેઓ ત્યાં
ચેક કરશે અને એના આધારે તેઓ શું કરશે પછી પોતે સજાગ થઈ જશે, જાગૃત થઈ જશે કે ભાઈ હા એક્સપેરિમેન્ટલ ગ્રુપને આવું આપવામાં આવ્યું છે, આ કામ આપવામાં આવ્યું છે, આ માટે આપવામાં આવ્યું છે કે તો પછી એની જે જ્યારે આ બંને વચ્ચે T2 લેવામાં આવશે એટલે કે પોસ્ટ ટેસ્ટ લેવામાં આવશે, ત્યાં તેમને પોસ્ટ ટેસ્ટમાં અહીંયા ઇફેક્ટ જોવા મળશે, જેને આપણે શું કહીએ છીએ પ્લેસબો ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, નવીનતા અને વિચ્છેદન, નોવેલ્ટી એન્ડ ડિસ્ટ્રુપ્શન ઇફેક્ટ. ઓકે, તો નવીનતા અને વિચ્છેદમાં પ્રાયોગિક પ્રક્રિયા વિધિમાં આપણે નવીનતા હોય તો તેની અસર પ્રાયોગ પાત્ર પર આપણને જોવા મળે. કંઈક ને કંઈક નવીન હોય તો જ આપણને તેની અસર જોવા મળે, હે ને. સામાન્ય બધામાં સમાનપણું હોય તો આપણને કંઈ ઇફેક્ટ જોવા ન મળે, પણ બધામાં અલગપણું હોય, કંઈક નવીનતા હોય તો આપણને તેની ઇફેક્ટ જોવા મળતી હોય છે. આવી વિધિથી શું થાય છે કે સામાન્ય પ્રતિક્રિયા કરતાં ઉલટી અસર પ્રયોગપાત્ર પર થતી હોય છે. ઓકે, તેથી એની અસર પરિણામો પર પણ જોવા મળે છે અને આવી નવીનતાથી પ્રયોગપાત્રો કેવા થઈ જાય છે, સજાગ બની જાય છે. સામાન્ય રીતે જોઈએ કે આપણે શાળામાં દરરોજ કાર્ય કરતા હોય અને કોઈક આવવાનું હોય અને કંઈક નવીનતા જોવા મળે તો તેની ઇફેક્ટ આપણે પછી ત્યારે એના પછી જે ટેસ્ટ લઈએ ને તો તેમાં આપણને ઇફેક્ટ જોવા મળે, હે ને. ડેલી માની લો કે રૂટિનમાં તમે જે રીતે ભણાવતા હોય અને તમે ટેસ્ટ લેતા હોય, બરાબર, એમાં જે વસ્તુ તમને જોવા મળે અને બાળકોને એમ કહેવામાં આવે કે બહારથી અધિકારી આવવાના છે તમારો ટેસ્ટ લેવા માટે, તો બાળકો શું કરશે, તે સજાગ બની જશે, તૈયારી કરીને આવશે ને અધિકારી આવશે ત્યારે તેમનો ટેસ્ટ લેવામાં આવશે તો એ ટેસ્ટમાં તમને સ્કોરમાં ડિફરન્સ જોવા મળશે, હે ને. તો તેને આપણે શું કહીએ છીએ, નવીનતા અને વિચ્છેદન. ત્યારબાદ પ્રયોગકારની અસર. પ્રયોગકાર મતલબ કે કેટલીક વાર શું થાય છે કે પ્રયોગકાર એકનો એક ન રહે પરંતુ પૂર્વ કસોટી ને ઉત્તર કસોટીમાં પ્રયોગ કરતા બદલાય તો તેની અસર પ્રયોગપાત્ર પર પણ જોવા મળે છે. ઓકે, માની લો કે પહેલું ટેસ્ટ મેં લઈ લીધો, એક ટીચર તરીકે માની લો કે હું વર્ગખંડમાં છું, આજે મેં ટેસ્ટ બાળકો પ્રી ટેસ્ટ લીધો બાળકોનો. કે હવે બીજી વખત જ્યારે પોસ્ટ ટેસ્ટ આવે છે ત્યારે બીજા સર આવે છે, હવે મારી સાથે બાળકોને ખૂબ સારું એવું લાગ્યું એટલે એમણે ટેસ્ટમાં ત્યાં એમને સારી એવી ઇફેક્ટ રહી એટલે કે તેઓ સારી રીતે ટેસ્ટ આપી શકે. પરંતુ માની લો કે પોસ્ટ ટેસ્ટમાં જે સર આવ્યા એ થોડા આપણને ગભરાઈ જવાય એવા લાગ્યા, હે ને, તો પછી બાળકોની ત્યાં ટેસ્ટ ઉપર ઇફેક્ટ થશે. એટલે પ્રયોગકારની પણ અહીંયા અસર થતી હોય છે. કે પૂર્વ કસોટી પ્રત્યે સંવેદનશીલતા. ઓકે, પૂર્વ કસોટી પ્રત્યે આપણને સંવેદનશીલતા કે કેટલીક વાર પૂર્વ કસોટી પ્રાયોગિક જૂથની એટલે કે ટ્રીટમેન્ટ બની જાય છે. ઓકે, પરિણામે તેની અસર શું થાય છે, પ્રયોગપાત્ર ઉપર જોવા મળે છે. પૂર્વ કસોટી આપતાની સાથે જ પ્રયોગપાત્ર શું થઈ જાય છે, સજાગ થઈ જાય છે અને તેને કારણે તમારું જે આઈવી તમારે લાગુ પડે એ પહેલાં જ તેમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે. એટલે કે પૂર્વ કસોટી પ્રત્યે જો તમે બહુ સંવેદનશીલતા દાખવો તો પણ તમારી એક્સટર્નલ વેલિડિટી છે તેને ઇફેક્ટ થતી હોય છે. ત્યારબાદ ઉત્તર કસોટી પ્રત્યે સંવેદનશીલતા. ઉત્તર કસોટીમાં પણ જેમ પૂર્વ કસોટીમાં જો તમે સંવેદનશીલતા રાખો છો એ જ રીતે જો તમે ઉત્તર કસોટી પ્રત્યે પણ જો તમે સંવેદના રાખશો તો પણ તમારી એક્સટર્નલ વેલિડિટી છે એને ઇફેક્ટ થશે. ઓકે, કેટલીક વાર શું થાય કે ઉત્તર કસોટીની અસર છે ને પ્રયોગપાત્ર પર જોવા મળતી હોય છે. જો ઉત્તર કસોટીમાં વિદ્યાર્થીને શીખવાનો અનુભવ મળે તો તેની અસર પ્રયોગપાત્ર પર થઈ જાય છે. ઓકે, એમને જે શીખવાનું હોય એ શીખી લે તો પછી ઉત્તર કસોટીમાં તેમાં આપણને ત્યાં શું થાય છે કે તેને માની લો કે એને અનુભવ થઈ જાય કે ભાઈ પ્રશ્નો આવી રીતે જ આવવાના છે અને આ જ જવાબ આપવાનો હોય ને આવી રીતે હોય તો પછી ઉત્તર કસોટીમાં ત્યાં તેને શું થાય છે, ઇફેક્ટ થાય છે. ઓકે, તો ઉત્તર કસોટી પ્રત્યે જ્યારે સંવેદનશીલતા દાખવવામાં આવે તો પણ તમારી ઇન્ટરનલ વેલિડિટી છે તેને અસર થાય છે. આધારિત ચલના માપનની અસર. ડિપેન્ડેન્ટ વેરિયેબલ છે, ઓકે, એના જે પણ માપન કરવામાં આવે છે એ માપનની પણ આપણને શું થાય છે, અહીંયા ઇફેક્ટ થતી હોય છે ઇન્ટરનલ વેલિડિટી ઉપર. ઓકે, ત્યારબાદ જોઈએ કે પ્રયોગ દરમિયાન સમય સાથે આંતરક્રિયા. ઓકે, પ્રયોગ ચાલતો હોય એની દરમિયાન આપણે જુદા જુદા સમયે ઉત્તર કસોટી આપવાની અસરને કારણે પ્રાયોગિક સંશોધનના જે પરિણામો બદલાતા રહેતા હોય છે. ઓકે, તો જુદા જુદા સમયે જે પણ જવાબો મળે, માની લો કે મેં આજે પ્રયોગકર્તા ઉપર પ્રયોગ કર્યો અને એમનો ટેસ્ટ લીધો, પછી બીજા સમયે હું ફરીથી એ જ ગ્રુપ ઉપર ટેસ્ટ અપ્લાય કરીશ અને એમનું રિઝલ્ટ મેળવીશ ત્રીજી વખતે, તો અહીંયા પણ પ્રયોગ દરમિયાન સમય સાથે જે આંતરક્રિયા થતી રહે છે એના કારણે પણ તમારી ઇન્ટરનલ વેલિડિટીને અસર થતી હોય છે. તો મિત્રો આ રીતે આપણે આખું એક્સપેરિમેન્ટલ રિસર્ચ જે છે એ કેવી રીતે થાય છે, એની અંદર કઈ રીતે આપણે એક્સપેરિમેન્ટ કરતા હોય છે તેના વિશે ડિટેલ્સમાં ડીપલી માહિતી મેળવી છે. હવે મિત્રો આપણે જોઈએ
કે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છીએ રિસર્ચ ડિઝાઇન. ઓકે, રિસર્ચ ડિઝાઇન જે એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન પણ કહેવાતી હોય છે. તો રિસર્ચ ડિઝાઇન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એમાં સાયકોલોજી અને એજ્યુકેશનવાળા માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે. ઓકે, તો આઈ હોપ આજનો જે ટોપિક છે તમને ખૂબ સારી રીતે સમજાયો હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. જો કમેન્ટ બોક્સમાં કમેન્ટ ન કરવા માગતા હોવ તો GSETનું ગ્રુપ ચાલી રહ્યું છે ટેલિગ્રામ ઉપર, ત્યાં તમે જોઈન થઈ અને મને પર્સનલ મેસેજ કરી શકો છો. તો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ.